મિત્રો આજે શરૂઆત કરીશું કેવ આર્કિટેક્ચરની. કેવ આર્કિટેક્ચર જે છે એ પહેલા એવું હતું કે જીપીએસસી યુપીએસસીની અંદર એવું હતું કે કેવને તમે ઉપરથી જોઈને ભણી લો તો ચાલે, પરંતુ થોડા વર્ષોમાં ટ્રેન્ડ ચેન્જ થયો છે. હવે ગુફાને ખાલી ઉપરથી જોવાથી કામ નહીં થાય, હવે ગુફામાં અંદર પણ તમારે જવું પડશે અને અંદર પણ જોવી પડશે કે અંદર કેવી છે. બરાબર છે. જેવા આપણે આગળના લેક્ચર્સ હતા જે હોલિસ્ટિકલી આપણે કવર કર્યા છે, એવી જ રીતે સેમ કેવ આર્કિટેક્ચર પણ એ જ અપ્રોચ સાથે આપણે કવર કરીશું. અને હું કોશિશ કરીશ કે કોઈ પણ વસ્તુ કે કેવ આર્કિટેક્ચરનો કોઈ પણ પોઈન્ટ કે કોઈ પણ ફેક્ટ જે એક્ઝામમાં પૂછાઈ શકે એવો હોય એ તમારો આ લેક્ચરની બહાર ના જવો જોઈએ. બરાબર છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે શરૂઆત કરીશું કેવ આર્કિટેક્ચરની. બરાબર છે. કેવ આર્કિટેક્ચર શરૂ કરતા પહેલા તમને એવી ખબર હોવી જોઈએ કે કેવ કયા પ્રકારની હોય. બરાબર છે. ટાઈપ્સ ઓફ કેવ્સ. બરાબર છે. ગુફા કયા પ્રકારની હોય? ગુફા બે પ્રકારની હોય. એક હોય કુદરતી ગુફા અને એક હોય શૈલકૃત ગુફા કે પછી એને કૃત્રિમ ગુફા બી કહી શકીએ આપણે. કુદરતી ગુફાને આપણે ઇંગ્લિશમાં કહીશું નેચરલ કેવ અને શૈલકૃત ગુફાને કહીશું આપણે રોક કટ કેવ. બરાબર છે. શરૂઆતની જે ગુફાઓ છે જેમ કે અગસ્ત સ્ટોન એજથી લઈને અશોક સુધીની જેટલી પણ ગુફાઓ છે, એમાં પોસિબિલિટી છે કે તમને એવું પૂછી નાખે કે આ રોક કટ કેવ છે કે આ નેચરલ કેવ છે, એવું તમને પૂછી નાખે. એટલા માટે મેં આ વસ્તુ તમને સૌથી પહેલા મેં તમને આ વસ્તુ એક્સપ્લેન કરી. બરાબર છે. અગેન આપણે ક્રોનોલોજીમાં જતા રહીએ. બરાબર છે. ભારતનો ઇતિહાસ જે છે એ સ્ટોન એજથી શરૂ થાય છે, એટલે કે પાષાણ યુગથી શરૂ થાય છે. પાષાણ યુગ જ્યારે પૂરો થશે ત્યારે ભારતમાં સિંધુ સભ્યતાની શરૂઆત થશે. સિંધુ સભ્યતા જ્યારે પૂરી થશે ત્યારે ભારતમાં મહાજનપદની શરૂઆત થશે. સિંધુ સભ્યતાની શરૂઆત થશે, પછી ભારતમાં વૈદિક સંસ્કૃતિની શરૂઆત થશે. વૈદિક સંસ્કૃતિ પછી ભારતમાં મહાજનપદની શરૂઆત થશે. મહાજનપદ પછી ભારતમાં મૌર્ય સામ્રાજ્યની શરૂઆત થશે. બરાબર છે. આ ભારતનો ઇતિહાસ છે જે ક્રોનોલોજીની અંદર ચાલી રહ્યો છે. મૌર્ય સામ્રાજ્યના પતન પછી ભારતમાં શરૂઆત થશે અનુ મૌર્ય કાળની. અનુ મૌર્ય કાળ પછી ગુપ્ત કાળની શરૂઆત થશે અને ગુપ્ત કાળ પછી ગુપ્તોત્તર કાળની શરૂઆત થશે. ગુપ્તોત્તર કાળની શરૂઆત થશે. ગુપ્તોત્તર કાળ પૂરો થશે એટલે પછી ભારતમાં શરૂઆત થશે પૂર્વ મધ્યકાલીન ભારત. પૂર્વ મધ્યકાલીન ભારત એટલા માટે પૂર્વ મધ્યકાલીન ભારત કહેવામાં આવે છે કે મધ્યકાલીન નો શરૂઆતનો જે ફેઝ છે ને, મધ્યકાલીન ભારતનો શરૂઆતનો લગભગ 750 થી લઈને 1000 ઈસવીસન 750 થી લઈને ઈસવીસન 1000 સુધીનો સમયગાળો છે, એને આપણે પૂર્વ મધ્યકાલીનમાં કન્સિડર કરીએ છીએ. બરાબર છે. તો ભારતનો જે ઇતિહાસ છે, ભારતનો જે પ્રાચીન ઇતિહાસ છે એ કંઈક આ પ્રકારની ક્રોનોલોજીની અંદર ચાલી રહ્યો છે. બરાબર છે. આ વસ્તુ મેં તમને એટલા માટે અહીંયા આગળ લખી છે કારણ કે હું તમને એવું એક્સપ્લેન કરવા માંગી રહી છું કે ભારતમાં કયા ટાઈમે કયા રીતે કઈ જગ્યા પર કોના સમયમાં ગુફાઓ બની હતી. બરાબર છે. પોસિબિલિટી વધારે છે કે ગુફાઓ ક્રોનોલોજીમાં પૂછાય કે ભાઈ આ ગુફા પહેલી બની હતી, પછી એના પછી આ ગુફા બની, પછી એના પછી આ ગુફા બની, પછી એના પછી આ ગુફા બની. બરાબર છે. તો આપણે ક્રોનોલોજીકલી બધી વસ્તુઓ જોઈ હોય તો તમે એ પ્રશ્નનો જવાબ બહુ ઇઝીલી આપી શકશો. ખ્યાલ આવે છે? બરાબર છે. ચલો તો વાત કરીએ પાષાણ યુગની. શું પાષાણ યુગની કોઈ પણ પ્રકારની ગુફા આપણને મળી છે? બરાબર. તો યસ, પાષાણ યુગમાં લોકો જંગલોમાં રહેતા હતા. બરાબર છે. કુદરત સાથે જીવતા હતા. એ લોકો પાસે મોટા અત્યારે જે ડુપ્લેક્સ, અત્યારે જે વિલાઝ એ બધું બને છે, એ લોકો પાસે રહેવા માટે એવું કશું નહોતું. બરાબર છે. એ લોકો રહેવા માટે શું છે, એ લોકો રોક શેલ્ટર તરીકે ગુફાઓનો ઉપયોગ કરતા હતા. બરાબર છે. એટલે આપણને પાષાણ યુગમાંથી ગુફા મળી છે. તો યસ, મળી છે. બરાબર છે. તો આને સેટ કરો. પાષાણ યુગની ગુફા કેવી હશે? શૈલકૃત ગુફા હશે કે પછી નેચરલ ગુફા હશે? બરાબર છે. થોડી કોમન સેન્સ યુઝ કરશો તો ઓટોમેટિકલી સમજી જશો કે મેડમ પાષાણ યુગની જેટલી પણ ગુફા હશે ને એ કુદરતી ગુફાઓ હશે. એ કઈ ગુફા હશે? કુદરતી ગુફા હશે. બરાબર છે. કઈ જગ્યા પરથી મેડમ આ કેવ મળી છે? તો આ કેવ સૌથી પ્રખ્યાત જે કેવ આપણને મળી છે એ મળી છે ભીમબેટકાથી.
ક્યાં મળી છે? ભીમબેટકાથી આ ગુફા મળી છે. ભીમબેટકા ક્યાં આવ્યું છે? એમપીમાં આવેલું છે. બરાબર. એવું નથી કે ખાલી ભીમબેટકાની જે કેવ છે એ જ ખાલી આપણને મળી છે. બધી બહુ ગુફાઓ મળી છે. પરંતુ આ જે ગુફાઓ છે એના ભીતિ ચિત્ર માટે જાણીતી છે. આ ગુફાઓ શાની માટે જાણીતી છે? એના ભીતિ ચિત્ર માટે જાણીતી છે. ભીતિ ચિત્ર એવા ચિત્ર કહેવાય કે જે વોલ પર થાય, જેને ઇંગ્લિશમાં મ્યુરલ્સ કહેવાય. બરાબર છે. જે વોલમાં થતા હોય એવા ભીતિ ચિત્ર માટે જાણીતી છે. બરાબર છે. તો થાય છે એવું કે આ જે ગુફાઓ છે એ ખાલી ને ખાલી એના ભીતિ ચિત્ર માટે જાણીતી છે. એટલે આપણે જ્યારે આગળ ચિત્રકળા કરીશું, જે હું આગળ તમને આગળના જે સમય છે એમાં હું તમને કરાવીશ, તો જ્યારે ભીતિ ચિત્ર કરીશું એ જગ્યા વખતે હું તમને આની જે બીજી બધી કેવ્સ છે એના વિશે હું તમને ચર્ચા કરીશ. બરાબર છે. હાલમાં તમારી માટે મહત્વપૂર્ણ ગુફા કઈ છે પાષાણ યુગની? તો ખાલી ભીમબેટકા છે, એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. પછી આપણે આવી જઈએ સિંધુ સભ્યતામાં. પછી આપણે ક્યાં આવી જઈએ? સિંધુ સભ્યતામાં. બરાબર. સિંધુ સભ્યતા ભારતની પ્રથમ સભ્યતા કહેવામાં આવે છે. ઇનફેક્ટ દુનિયાની જૂનામાં જૂની સભ્યતાઓમાંથી એક કહેવામાં આવે છે. બરાબર છે. તો આ લોકો જે છે તમને એવું લાગે છે ગુફામાં રહેતા હશે? બરાબર છે. સિંધુ સભ્યતા આગળ થોડું ઘણું તમે ઇતિહાસ ભણ્યા હશો તો સિંધુ સભ્યતાના લોકો વેલ મેન્ટેન અને વેલ બિલ્ડ હાઉસીસમાં રહેતા હતા. 2 માળના 3 માળના ઘરોમાં રહેતા હતા. બરાબર છે. એમના ઘરમાં બેડરૂમ્સ હતા, એમના ઘરમાં શૌચાલય હતા, એમના ઘરમાં કૂવા હતા, એમના ઘરમાં પાણીની વ્યવસ્થા હતી, એમને ગટરની વ્યવસ્થા હતી. સમજો છો? એટલું સરસ વેલ ડેવલપ્ડ સોસાયટી એ સમયમાં ડેવલપ થઈ હતી. ખાસ સિવિલાઇઝેશન બનેલી હતી. બરાબર છે. તો એ વખતની તમને કોઈ પણ પ્રકારની ગુફા મળતી નથી. બરાબર. બનાવી બી હશે તો આપણી પાસે એમની કોઈ પણ પ્રકારની ગુફા છે નહીં. બરાબર. પછી વૈદિક સંસ્કૃતિની વાત. વૈદિક સંસ્કૃતિ એવો સમયગાળો છે ભારતનો, ધ્યાનથી સાંભળજો. વૈદિક સંસ્કૃતિ ભારતનો એવો સમયગાળો છે કે જેના આર્કિયોલોજીકલ એવિડન્સ આપણી પાસે બિલકુલ નથી. આપણી પાસે અગર વૈદિક સંસ્કૃતિના કોઈ પણ એવિડન્સ છે તો આપણી પાસે એવિડન્સ છે ખાલી ને ખાલી લિટરલી એવિડન્સ, લખેલા એવિડન્સ છે. શું છે? તો કે આપણી પાસે વેદો છે, આપણી પાસે વિવિધ સાહિત્ય છે. ખ્યાલ આવે છે? બરાબર. એટલા માટે અહીંથી પણ આપણને ગુફાની કોઈ પણ પ્રકારનો એવિડન્સ મળતો નથી. બરાબર. હવે વાત કરીએ મહાજનપદની. હવે શું વાત કરીએ? મહાજનપદની. બરાબર છે. પેન બદલી નાખું એટલે ખીચડો ના થઈ જાય, જબકી થઈ જ જશે એવું મને લાગે છે. બરાબર. મહાજનપદની વાત કરીએ તો મહાજનપદની અંદર આપણને ગુફાઓ મળી હતી. તો યસ, મહાજનપદમાંથી આપણને ગુફા મળી છે. બરાબર છે. મહાજનપદમાંથી આપણને 2 ગુફા મળી છે. બરાબર છે. એક છે સપ્તપર્ણીની ગુફા. એક કઈ છે? સપ્તપર્ણીની ગુફા. અને બીજી છે સોનભંડારની ગુફા. સપ્તપર્ણીની ગુફા અને બીજી શું છે? સોનભંડારની ગુફા. બરાબર છે. કદાચ થોડું ઘણું ઇતિહાસ તમને ખબર હોય તો તમને એવું યાદ હોય તો ગૌતમ બુદ્ધનો જ્યારે મૃત્યુ થશે તે વખતે મગધનો રાજા હતો અજાતશત્રુ. ગૌતમ બુદ્ધના મૃત્યુ પછી અજાતશત્રુએ પ્રથમ બૌદ્ધ સંગીતનું આયોજન કરાયું હતું. ક્યાં? રાજગૃહમાં. બરાબર. રાજગૃહમાં પણ ક્યાં? એના મહેલમાં નહીં. રાજગૃહમાં જે જગ્યા પર આયોજન કરવામાં આવ્યું હતું એ જગ્યા છે સપ્તપર્ણીની ગુફા. શું છે એ જગ્યા? કઈ છે? સપ્તપર્ણીની ગુફા. બરાબર. સપ્તપર્ણીની જે ગુફા છે, આ સપ્તપર્ણીની જે ગુફા છે એ કુદરતી ગુફા છે. સપ્તપર્ણીની ગુફા કેવી છે? કુદરતી ગુફા છે. પરંતુ સોનભંડારની જે ગુફા છે આ કૃત્રિમ ગુફા છે. આ તમારે યાદ રાખવાનું છે. સોનભંડારની ગુફા કેવી છે? કૃત્રિમ ગુફા છે. આ તમારે યાદ રાખવાનું છે. સમજ પડે? બરાબર. એટલે કે આ સમયગાળાથી હવે ભારતમાં કૃત્રિમ એટલે કે લોકો દ્વારા મેન મેડ રોક કટ કેવ્સ બનવાની શરૂઆત થઈ ગઈ છે. બરાબર છે. આગળ વાત કરીએ મૌર્ય સામ્રાજ્યની. મૌર્ય સામ્રાજ્યની વાત કરીએ તો શું મૌર્ય સામ્રાજ્યની અંદર ગુફા બની હતી? હા, મૌર્ય સામ્રાજ્યની અંદર ગુફા બની હતી. મૌર્ય સામ્રાજ્યની અંદર બહુ બધી વસ્તુઓ બની હતી. મહેલો બન્યા હતા, અભિલેખો બન્યા હતા, શિલાલેખો બન્યા હતા, સ્તંભો બન્યા હતા. બરાબર છે. પછી સ્તૂપ. બરાબર છે. સ્તૂપ લાસ્ટ ટાઈમ જ આપણે સ્તૂપ આર્કિટેક્ચર વિશે વાત કરી હતી. તો સ્તૂપ બનેલા છે. તો મૌર્ય સામ્રાજ્યની અંદર ગુફા બનેલી છે. તો આન્સર અહીંયા પણ યસ જ આવે છે. બરાબર. તો મૌર્ય સામ્રાજ્યની વાત કરીએ તો મૌર્ય સામ્રાજ્યની અંદર કોને ગુફા બનાવી? તો અગર આર્કિટેક્ચરની વાત આવે અને ત્યાં અશોકનું નામ ના હોય એવું તો બને જ નહીં. બરાબર. અશોકે બનાવી હતી ગુફા. બીજું, અશોક પછી એનો પૌત્ર, એનો ગ્રાન્ડ સન આવશે જેનું નામ છે દશરથ. આ બંને ગુફાઓ બનાવી છે. બરાબર. એટલે કે આગળ આપણે આ બંનેની ગુફાઓ વિશે ચર્ચા કરીશું. અનુમૌર્યકાળની વાત કરીએ તો આ જે સમયગાળો છે આ સમયગાળામાં જે ગુફા છે એ 2 ભાગમાં વિભાજિત થઈ. આ સમયગાળામાં ગુફા જે છે એ 2 ભાગમાં વિભાજિત થઈ.
બરાબર. અત્યાર સુધી ગુફા જે બનતી હતી એ એક જ ભાગમાં ગુફા બનતી હતી, પરંતુ અહીંયા આગળ ગુફા બે ભાગમાં વિભાજિત થઈ. એક બન્યું ચૈત્ય અને એક બન્યું વિહાર. બરાબર. ચૈત્ય કોને કહેવાય? ચૈત્ય કોને કહેવાય? તો ચૈત્ય જે છે એ પૂજા કરવાનું જે સ્થળ હોય, પૂજા કરવાનું જે સ્થળ હોય એ પૂજા કરવાના સ્થળને શું કહેવાય? ચૈત્ય કહેવાય. અને વિહાર એટલે કે જે રહેઠાણ માટેની જગ્યા હોય, જે રહેઠાણ માટેની જગ્યા હોય એને શું કહેવાય? વિહાર કહેવાય. એટલે કે જ્યાં સાધુ સંતો પૂજા પાઠ કરી શકે, ધ્યાન કરી શકે એ જગ્યા છે એને ચૈત્ય કહેવામાં આવે, અને જ્યાં એ લોકો આરામ કરી શકે એ જગ્યાને શું કહેવામાં આવે? વિહાર કહેવામાં આવે. ખ્યાલ આવે છે? બરાબર. આ સમયગાળા દરમિયાન અનુમૌર્ય કાળની અંદર પણ ગુફાઓ બની. અનુમૌર્ય કાળની અંદર ગુફા ક્યાં બની? તો અનુમૌર્ય કાળની અંદર ગુફા જે છે એ આ વાળો જે મહારાષ્ટ્ર વાળો જે વિસ્તાર છે એ જગ્યા પર વધારે બની. એક વસ્તુ યાદ રાખો કે ગુફા બનાવવા માટે પથ્થરની જરૂર છે. ગુફા બનાવવા માટે શાની જરૂર છે? પથ્થરની જરૂર છે. એવું ના હોય કે તમે પહાડ જેટલો પથ્થર લઈને તમે બીજી કોઈ જગ્યા પર જતા રહ્યા, બરાબર, કચ્છના રણમાં જતા રહ્યા ત્યાં આગળ તમે ગુફા બનાવી દીધી, એવું ના હોય. જે જગ્યા પર પથ્થર અવેલેબલ હશે એ જગ્યા પર ગુફા બનશે. અને તમને ખબર છે આ સહ્યાદ્રીની ગિરિમાળાઓ છે અને ત્યાં તમને પથ્થર અવેલેબલ મળશે. આ જે જગ્યા છે એ જગ્યા પર 7 વાહને, યાદ રાખવાનું છે, આ જે જગ્યા છે એ જગ્યા પર 7 વાહન શાસકોએ ગુફાઓ બનાવેલી છે. ડન છે? બધી બહુ ગુફાઓ ભણીશું, પરંતુ ફિલહાલ આટલી વસ્તુ હાલમાં યાદ રાખો. આગળ જઈએ ગુપ્ત કાળની વાત કરીએ. હવે જો ગુપ્ત કાળ છે, ગુપ્તોત્તર કાળ છે અને પૂર્વ મધ્યકાલીન ભારત છે. ગુપ્ત કાળ, ગુપ્તોત્તર કાળ, પૂર્વ મધ્યકાલીન ભારત. આ જે ત્રણે સમયગાળા છે, આ જે ત્રણે સમયગાળા છે, આ ત્રણે સમયગાળાની અંદર જે ગુફાઓ બની એ એના પીક પર હતી. ગુફાઓ હાની પર હતી? એના પીક પર, એના પરાકાષ્ઠા પર હતી. ગુફા આર્કિટેક્ચર એના પરાકાષ્ઠા પર હતું. આ સમયમાં અજંતા નામ સાંભળ્યું હશે, ઇલોરા નામ સાંભળ્યું હશે, એલિફન્ટા નામ સાંભળ્યું હશે, બાદામી ગુફા નામ સાંભળ્યું હશે. એવી ગુફાઓ છે કે જે આ સમયગાળા દરમિયાન બની હતી. અહીં તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ગુફા જે છે એ ગુફા એક દિવસ, 1 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષમાં નથી બનતી. ગુફાઓ બનતા, જેમ કે અજંતાની વાત કરું તો અજંતાની જે ગુફા, ઇલોરાની ગુફા, અજંતાની ગુફા એવી ગુફાઓ છે કે જે બનતા કમસે કમ 700 થી 800 વર્ષ લાગેલા છે. બરાબર. અને 700 થી 800 વર્ષમાં એવું કોઈ રાજવંશ હતી જે આટલા લાંબા ગાળા સુધી ટકી રહી જાય. એટલા માટે તમને એવું કદી નહીં એક્ઝામમાં પૂછવામાં આવે કે આ ગુફા કોને બનાવી હતી. કન્ડિશન અપ્લાય કે અગર એ ગુફાની અંદર નામ લખેલું ના મળે આપણને, બરાબર, અગર એક ગુફામાં અગર નામ લખેલું મળી ગયું આપણને, જેમ કે આપણને ખબર છે કે કઈ ગુફા અશોકે બનાવી હતી, આપણને ખબર કઈ ગુફા દશરથે બનાવી હતી, પરંતુ ગુપ્તકાળમાં જે ગુફાઓ આપણને મળી છે, આ સમયમાં બનેલી ગુફા બની છે, આપણે એવું શ્યોરિટીથી નહીં કહી શકીએ કે ગુપ્ત શાસકોએ જ બનાવી હશે. ખ્યાલ આવે છે? બરાબર. એટલે આ વસ્તુ છે, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ગુપ્ત શાસન દરમિયાન કઈ ગુફાઓ બનવાની શરૂઆત થઈ હતી? તો આ એ સમયગાળો છે જ્યાં અજંતાની ગુફા બની, જ્યાં બાઘની ગુફા બની, અજંતાની ગુફા બની, બાઘની ગુફા બની. આ બધી ગુફા તમને અહીં આગળ જોવા મળે છે. ગુપ્તોત્તર કાળની અંદર તમને ખબર હોય તો આ ઉપર હર્ષવર્ધન શાસન કરે છે. ગુપ્તોત્તર કાળમાં હર્ષવર્ધન નામના રાજાનું નામ સાંભળ્યું હશે તો ઉત્તર ભારતમાં હર્ષવર્ધન શાસન કરે છે. આ જે નીચેનો ભાગ છે, આજે મેં હાઇલાઇટ કરી રહી છું, અહીં આગળ ચાલુક્ય શાસન કરે છે. આ જે ચાલુક્ય છે એમની એક રાજધાની હતી જેનું નામ હતું બાદામી. આ બાદામી ખાતે એમને શું બનાવી છે? ગુફાઓ બનાવી છે. આગળ જઈએ પૂર્વ મધ્યકાલીન ભારતમાં. પૂર્વ મધ્યકાલીન ભારતની અંદર એ સમયગાળો છે કે જે જગ્યા પર હર્ષવર્ધનની આગળ મૃત્યુ થશે. અહીં આગળ ચાલુક્ય અહીં આગળ હતા. આ ચાલુક્યને હટાવીને અહીં આગળ રાષ્ટ્રકૂટ આવશે. આ ચાલુક્યને હરાવીને અહીંયા કોણ આવશે? રાષ્ટ્રકૂટ આવશે. આ રાષ્ટ્રકૂટ દ્વારા ઇલોરાની ગુફાઓનું નિર્માણ થયેલું છે. અગેન ફરીથી કહી રહી છું, ઇલોરાની ગુફા, અમુક જે ગુફાઓ છે એ રાષ્ટ્રકૂટ દ્વારા બનેલી છે, બધી ગુફાઓ રાષ્ટ્રકૂટ દ્વારા નથી બનેલી. બરાબર. અહીંયા એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે ગુફા જે છે, ગુફા કયા પર્પઝથી બનતી હશે એ વિચારો. ગુફા કયા પર્પઝથી બને છે? ગુફા બનાવવાના મુખ્ય 2 પર્પઝ છે. પહેલું જે પર્પઝ છે એ પૂજા પાઠ હોઈ શકે. બીજું જે પર્પઝ છે એ રહેઠાણ હોઈ શકે.
ભારતની અંદર જેટલી પણ જગ્યાએ ગુફા મળે છે, આ તમારે મેપ થ્રુ આ વસ્તુ સમજો, ભારતમાં જેટલી પણ જગ્યાએ ગુફા મળે છે, હું હાઇલાઇટ કરીને બતાવું છું કે ભારતમાં કઈ કઈ જગ્યા પર ગુફા મળે છે. જો ભારતમાં એક તો આ મહારાષ્ટ્ર વાળો જે વિસ્તાર છે, આ વાળો વિસ્તાર છે, અહીંયા તમને ગુફા મળશે. આ ઓડિશા વાળો વિસ્તાર છે, અહીંયા તમને ગુફા મળશે. આ બિહાર વાળો જે વિસ્તાર છે, અહીંયા તમને થોડી ઘણી ગુફા જોવા મળશે. અહીંયા જે આ વાળો જે વિસ્તાર છે, અહીંયા થોડી ઘણી ગુફા જોવા મળશે. થોડી ઘણી તમને ગુફા અહીંયા આગળ જોવા મળે છે. થોડી ઘણી ગુજરાતમાં અહીંયા આગળ તમને ગુફાઓ જોવા મળે છે. આ જે છે અહીંયા આગળ તમે એક વસ્તુ સમજો, અહીંયા આગળ એક જગ્યા હતી જેનું નામ હતું પ્રતિષ્ઠાન. અહીંયા એક જગ્યા હતી જેનું નામ હતું શ્રાવસ્તી. અહીંયા આગળ એક જગ્યા હતી જેનું નામ હતું સોનારગાંવ. અને અહીં જે જગ્યા છે એ જગ્યાનું નામ છે તક્ષશિલા. તક્ષશિલાથી સોનારગાંવ સુધીનો જે રસ્તો છે એ આપણે ઉત્તર પથ કહીએ. આ રસ્તો કયો છે? આ રસ્તો કયો છે? તો કે આ રસ્તો ઉત્તર પથ છે. આ રસ્તો જે છે એ છે ઉત્તર પથ, બરાબર. સોનારગાંવથી લઈને નોર્થ ઈસ્ટ ઇન્ડિયા જે છે, સોનારગાંવથી લઈને નોર્થ વેસ્ટ ઇન્ડિયા જે છે, એ નોર્થ વેસ્ટ ઇન્ડિયાની અંદર વેપાર કરવા માટે આ જે રસ્તો છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને આ જે એરિયા છે એ છે દક્ષિણ પથ. આ જે એરિયા છે એ કયો છે? દક્ષિણ પથ, બરાબર. એક વસ્તુ નોટિસ કરો, આ પથ છે, અહીં ગુફા છે. આ પથ છે, અહીં ગુફા છે. આ પથ છે, અહીં ગુફા છે. આ પથ છે, અહીં ગુફા છે, બરાબર. એટલે કે મુખ્યત્વે જે ગુફાઓ છે, આ ગુફાઓ તમને વેપારી માર્ગમાં જોવા મળશે. આ ગુફાઓ તમને ક્યાં જોવા મળશે? વેપારી માર્ગ પર જોવા મળશે, બરાબર. એટલે કે એ વસ્તુ પ્રૂફ થઈ ગઈ કે વેપારી માર્ગ પર ગુફાઓ છે. એટલે એ ગુફાઓ જે છે એ ગુફાઓનો જે ઉદ્દેશ છે, એ ગુફા શા માટે બનતી હશે? તો એ ગુફા રહેવા માટે બનતી હશે. પહેલાના સમયમાં 5 સ્ટાર હોટલ્સ તો હતી નહીં, 4 સ્ટાર હોટલ્સ તો હતી નહીં, 7 સ્ટાર હોટલ તો હતી નહીં, બરાબર. તો મોટા મોટા વેપારીઓ છે. આજે બંગાળનો કોઈ વેપારી છે, એ બંગાળના વેપારીને અહીંયા આગળ અફઘાનિસ્તાનમાં વેપાર કરતો હોય, પોતાના માલ સામાન મોકલતો હોય, તો પોતાના વેપારી ત્યાંથી જશે, એના સેલ્સમેન હશે, જે બી હશે ત્યાંથી જતા હશે. તો એમને રહેવા માટે કંઈક તો વ્યવસ્થા કરવી પડતી હશે ને એમને. કઈ આટલો લોંગ જર્ની એ લોકો કોઈ જગ્યા પર સ્ટે કર્યા વગર થોડી રહી શકે. એટલા માટે આ જે વેપારીઓ છે એ પણ ગુફા બનાવતા હતા. વેપારીઓ પણ ગુફા બનાવવા માટે ફાઇનાન્સ કરતા હતા. ખ્યાલ આવે છે? અને આપણને ઘણી બધી જગ્યાએથી વેપારીઓના નામ પણ મળ્યા છે કે ભાઈ આ જે ગુફા છે આ વેપારીએ ફાઇનાન્સ કરી છે. કારણ કે એ પોતાના જે સેલ્સમેન છે, પોતાનો જે વેપાર છે, એ વેપાર સરળ રીતે થઈ શકે, લોકોને આરામ મળી શકે, એટલા માટે એ એઝ અ લોજ તરીકેનો ઉપયોગ થતો હતો, બરાબર. એટલા માટે આપણે વસ્તુ નોટિસ કરીશું કે મુખ્યત્વે જે ગુફાઓ છે એ ક્યાં મળે છે? આપણને વેપારી માર્ગોની આસપાસ મળે છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે, બરાબર છે. એટલે કોઈ જગ્યા પર તમને એવું નહીં પૂછે કે ભાઈ આ જે ગુફા છે એ ગુફા રાજાએ બનાવી છે, નહીં. કારણ કે રાજા એકલી ગુફા નથી બનાવતા, રાજા સાથે વેપારીઓ પણ ગુફા બનાવે છે, બરાબર. સામાન્ય લોકો પણ ગુફા બનાવે છે, મોંક્સ પણ ગુફા બનાવે છે. કેમ મોંક્સ? કારણ કે પૂજા પાઠ તરીકે બી ઉપયોગ થાય છે ને. આજે બૌદ્ધ સાધુ હોય, જૈન સાધુ હોય, બૌદ્ધ અને જૈન સાધુ ભિક્ષુકો અહીંયાથી ત્યાં ફરતા હોય છે, ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી પૂર્વ ફરતા હોય છે. તો એમને રહેવા માટે કોઈક તો જગ્યા જોઈશે. ચોમાસા દરમિયાન રહેવા માટે કોઈક તો જગ્યા જોઈશે. તો જે ચોમાસા દરમિયાન એમને રહેવા માટે જગ્યા જોઈતી હોય, બરાબર છે, તો એ લોકો પોતાના રહેઠાણ માટે વ્યવસ્થા કરશે. એટલે બૌદ્ધ જે મોંક્સ છે, મોટા મોટા જે મોંક્સ છે, એ લોકો પણ શું બંધાવતા હતા? ગુફાઓ બંધાવતા હતા, બરાબર. એટલે કે અહીંયા આગળ તમારે હું ફરીથી કહી રહી છું, જ્યારે ગુપ્તની વાત કરું, દેટ ડઝન્ટ મીન કે ગુપ્તાએ બનાવી છે. જ્યારે હું આગળ સાતવાહનની વાત કરી, મેં અહીંયા આગળ સાતવાહનની વાત કરી, એનો અર્થ એવું નથી કે સાતવાહન જ બનાવી છે. એનો અર્થ મારો એ છે કે સાતવાહનના સમયમાં બની છે. સમજો છો? ચલો આગળ જઈએ. આ હતું ઓવરવ્યૂ આપી દીધું મેં તમને કે કઈ રીતે આપણે કેવ આર્કિટેક્ચરમાં આગળ વધીશું. એક એક કરીને ગુફાની શરૂઆત કરીશું આપણે. સૌથી પહેલી ગુફા જે આપણે જોઈ રહ્યા છે એ છે ભીમબેટકાની ગુફા. ભીમબેટકાની જે ગુફા છે એ મધ્યપ્રદેશમાં આવેલી છે. ભીમબેટકાની ગુફા ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશની અંદર આવેલી છે. મેં તમને હમણાં જ કીધું કે આ જે ગુફા છે એ ગુફા નેચરલ કેવ છે. એ ગુફા કેવી છે? નેચરલ કેવી છે, જેનો એક રોક શેલ્ટર તરીકે ઉપયોગ થતો હતો. રોક શેલ્ટર એટલે રહેઠાણ માટે ઉપયોગ થતો હતો.
આ જે ગુફા છે એ ગુફા પોતાના ભીતિ ચિત્રો માટે જાણીતી છે. પોતાના શાની માટે જાણીતી છે? ભીતિ ચિત્રો માટે જાણીતી છે. આ જે ભીતિ ચિત્રો છે એ સ્ટિક લાઇક છે. આ જે ભીતિ ચિત્રો કેવા છે? સ્ટિક લાઇક છે. લાઈક આ રીતે કંઈક દોરી દીધું, બરાબર છે. તો આ રીતે તમને સ્ટિક્સનો ઉપયોગ કરીને આ પેઇન્ટિંગ્સ કરેલા છે. આ જે ભીમબેટકાના ચિત્રો છે એ માત્ર ચિત્રો નથી. એ જે ચિત્રો એ સમયના તત્કાલીન ભારતના લોકોના સામાજિક જીવન વિશે આપણને ઘણી બધી જાણકારી આપે છે. આજે આપણને કોઈ ચિત્રની અંદર ઘોડો દેખાય છે, આજે આપણને કોઈ ચિત્રની અંદર કોઈ માણસ નૃત્ય કરતું દેખાય છે, આજે કોઈ ચિત્રની અંદર કોઈ માણસ કોઈ પ્રસંગ કરતું કે કોઈ વસ્તુ ઉજવતું જોવા મળે છે, આજે કોઈ માણસ શિકાર કરતું જોવા મળે છે, આજે કોઈ માણસ કશી વસ્તુ પકાવતા, કશી વસ્તુ બનાવતા, જો ખેતી કરતા મળે છે આપણને. આપણે શું અનુમાન લગાવી શકીએ એ બધી વસ્તુઓથી? આપણે અનુમાન લગાવી શકીએ કે એ જગ્યા પર ખેતી થતી હશે, એ જગ્યા પર સંગીતનો વિકાસ થયો હશે. કે નૃત્ય કરે છે તો સંગીત તો વાગતું જ હશે ને. વિધાઉટ સંગીત કોઈ નાચતું કેવું લાગે? સમજો છો? તો આ બધી વસ્તુઓ આપણે કહી શકીએ, બરાબર છે. ગેધરિંગ કરતા હોય, પ્રસંગે કશું ઉજવતા હશે તો આપણે એવું કહી શકીએ કે એ જગ્યા પર સામૂહિક જીવન જેવું, સમાજ જેવી કઈ વસ્તુ અસ્તિત્વમાં હશે. આ બધી વસ્તુઓ કહી શકો, બરાબર છે. આ રીતની તમને જો ભીમબેટકાની ગુફા જોવા મળે છે. અહીંયા તમારે યાદ રાખવાનું છે, કે આ જે ગુફા છે એ 1957-58માં, બરાબર છે, 57-58માં વિષ્ણુ વાકણકર, નામ યાદ રાખજો, વિષ્ણુ વાકણકર. આ ગુફાની શોધ કોને કરી હતી? વિષ્ણુ વાકણકરે હતી, બરાબર છે. વિષ્ણુ વાકણકરે કરી હતી 1957 અને 58. આર્કિયોલોજિસ્ટ હતા એક, એમને શોધ કરી હતી આ ગુફાની. આ જે ગુફા છે ઇટ ઇઝ અ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. યાદ રાખવાનું છે, આ ગુફા યુનેસ્કોની યાદીમાં લિસ્ટેડ છે. આ જે ગુફા છે એમાં આપણને પાષાણકાળના ચિત્રો મળે છે. પાષાણકાળને આપણે 3 ભાગમાં વિભાજિત કરી શકીએ: પેલિયોલિથિક, મિસોલિથિક અને નિયોલિથિક. જીપીએસસીના સિલેબસમાં પાષાણ યુગ નથી, એટલે જીપીએસસીના છોકરાઓને પાષાણ યુગ વિશે ઓછી ખબર હશે. પરંતુ હું તમને કહી દઉં કે પાષાણ યુગનો સમયગાળો છે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે. પેલિયોલિથિક, જેને પૂરા પાષાણ કહી શકીશું આપણે, મિસોલિથિક, જેને મધ્ય પાષાણ કહી શકીશું આપણે, અને નિયોલિથિક, જેને નવ પાષાણ કહીશું આપણે. આ જેટલા પણ પાષાણ છે આ 3 પાષાણના આપણને શું મળે છે? ચિત્રો જોવા મળે છે. અને એમાં સૌથી વધુ જે ચિત્ર છે એ મિસોલિથિકના છે. આ પણ તમારે યાદ રાખવાના. સૌથી વધુ જે ચિત્રો છે એ ક્યાંના છે? મધ્ય પાષાણ કાળના છે. આ વસ્તુ તમારે આગળ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આઈ હોપ ભીમબેટકામાં તમે સમજી ગયા હશો કે ભીમબેટકા શું છે. ભીમબેટકાની ગુફા, આ ગુફા છે, ચિત્ર તમે જોઈ શકો છો. આ જે છે અહીંયા જુઓ, આ જે ચિત્ર છે, આ ચિત્રો જુઓ, એવું લાગે છે કે કોઈ માણસ જાન લઈને જાય છે એવું લાગે છે. જો આ સામે આગળ, હવે આ ઘોડો છે, હાથી છે, શું છે ખબર નહીં, ખચ્ચર છે, ગધેડું છે, આઈ ડોન્ટ નો, કંઈક તો છે. તો આ જે છે એને સજાયેલું જોવા મળે છે. આ દેખાય છે, બરાબર? સમજો, આ બધું છે ને એટલા માટે આ એક્ઝિસ્ટ કરતું હશે. આજે હું તમને એવું કહું કે કશી વસ્તુ ડ્રો કરો, તમે શું ડ્રો કરશો? તમે એ ડ્રો કરશો ને કે જે કોઈ વસ્તુ તમે જોઈ હશે યા કોઈ વસ્તુ તમે સાંભળી હશે. હંમેશા વ્યક્તિને હું કશી વસ્તુ દોરવાનું કહીશ, કશી વસ્તુ બનાવવાનું કહીશ તો એ જ વસ્તુઓ બનાવશે કે જેના વિશે એને કંઈ સાંભળ્યું હશે કે કશે જોયું હશે. સિમિલરલી એ લોકો પણ જે દોર્યું છે એ એમને કંઈક જોયેલું છે, બરાબર છે? તો આ રીતની જે વસ્તુઓ છે એ આપણને કહી શકીએ કે ભાઈ એ રીતે આ રીતનું કંઈ સજાવટ થતી હશે. આ કંઈક તીર જેવું ભાઈના હાથમાં છે, બરાબર? આ કંઈક કોઈ અલગ પ્રકારનું બોર્ડ અહીંયા આગળ જોવા મળે છે. એ લોકોના હાથમાં કંઈક આવું વેપન જેવું આપણને જોવા મળે છે. તો આ બધી વસ્તુ આપણે નોટિસ અહીંયા આગળ કરી શકીએ છીએ. આગળ ઘણા બધા ચિત્રો કરીશું, જ્યારે ચિત્ર કરીશું તો બહુ ડિટેલમાં આપણે જોઈશું. ફિલહાલ અહીંયા આગળ આની માટે આટલું તમારે યાદ રાખવાનું છે. આ ભીમબેટકાની ગુફા છે, બરાબર? ચલો હવે આપણે વાત કરીશું મૌર્યકાલીન ગુફાની. હવે આપણે શાની વાત કરીશું? મૌર્યકાલીન ગુફાની. મૌર્યકાલીન ગુફા ભણતા પહેલા થોડું ઘણું એક બેકગ્રાઉન્ડ આપી દો તમને. મૌર્ય જે છે, મૌર્ય સામ્રાજ્યના જે સંસ્થાપક છે એ છે ચંદ્રગુપ્ત મૌર્ય. એ કોણ છે? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે
એ જૈન પરંપરામાં માનતા હતા. એ શામાં માનતા હતા? જૈન પરંપરામાં માનતા હતા. તમારી માટે ખુશખબરી એ છે કે ભાઈ આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એને કોઈ પણ પ્રકારની ગુફા બનાવી નથી, એટલે આપણે એની કોઈ ગુફા ભણવાની છે નહીં. પછી ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર આવે છે જેનું નામ છે બિંદુસાર. બરાબર, ભાઈનું બિંદુ નામ કેમ છે એની પાછળ પણ કહાની છે. બિંદુસાર આવે છે. આ બિંદુસાર જે છે એ આજીવિકા સંપ્રદાયમાં માને છે. શામાં માને છે? આજીવિકા સંપ્રદાય માને છે. જૈન શબ્દ તો તમે પહેલા સાંભળ્યો હશે, પણ આજીવિકા શબ્દ જે છે એ તમારી માટે નવો છે. આજીવિકા સંપ્રદાય જે છે, આજીવિકા સંપ્રદાય છે એ મખલી ગોસાલ દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી. આજીવિકા સંપ્રદાય નસીબવાદમાં માને છે. જ્યારે બીજા બધા જે ધર્મો છે એ કર્મો પર ધ્યાન મૂકે છે, કોઈ યજ્ઞ પર ધ્યાન મૂકે છે કે અગર મોક્ષ જોઈતો હોય તો કર્મો સારા કરો, અગર મોક્ષ જોઈતો હોય તો ઈચ્છાનો ત્યાગ કરો, અગર મોક્ષ જોઈતો હોય તો જ્ઞાનનો રસ્તો અપનાવો, અગર મોક્ષ જોઈતો હોય તો યજ્ઞ કરો. આ રીતે અલગ અલગ ધર્મો અલગ અલગ રસ્તા બતાવે છે. એવી રીતે આજીવિકા સંપ્રદાય એવું માને છે કે કોઈ પણ ધર્મ, કોઈ પણ કર્મ, કોઈ પણ પ્રકારનું યજ્ઞ કરવાથી તમને મોક્ષ નહીં મળે. આજીવિકા સંપ્રદાય એવું કહે છે કે તમને મોક્ષ જોઈતો હશે તો ત્યારે જ મળશે જ્યારે તમારા નસીબમાં લખ્યું હશે. તમે ગમે એટલા સારા કર્મ કરી લો, તમને મોક્ષ ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી તમારા નસીબમાં મોક્ષ નહીં આવે. આ આજીવિકા સંપ્રદાય માને છે. બરાબર, એટલે કમ્પ્લીટ ફેટલિઝમ, કમ્પ્લીટ નસીબવાદમાં આજે આજીવિકા સંપ્રદાય છે એ માને છે. બરાબર છે. આજીવિકા સંપ્રદાયમાં માને છે આને કોઈ પણ પ્રકારની ગુફા નથી બનાવી, આને કોઈ પણ પ્રકારની ગુફા નથી બનાવી. બરાબર, આગળ વાત કરીએ આજીવિકા કેમ સમજાયું એ અમને તમે સમજી જશો. બિંદુસાર જે છે એનો એક પુત્ર આવશે અશોક. બિંદુસાર એનો કોણ આવશે? એક પુત્ર અશોક. અને અશોકનો એક પૌત્ર, ગ્રાન્ડ સન, પુત્રનો પુત્ર આવશે જેનું નામ છે દશરથ. જેનું નામ શું છે? દશરથ. આ બંને ગુફાઓ બનાવી. આ બંને શું બનાવી? ગુફાઓ બનાવી. ક્યાં બનાવી? બિહારમાં બનાવી. આ બંને બિહારમાં ગુફા બનાવી અને આ જે ગુફાઓ છે એ આજીવિકા સંપ્રદાયને એમને ભેટ આપી હતી. જસ્ટ બીકોઝ એ ભેટમાં ગુફાઓ ગઈ હતી એટલા માટે આજીવિકા સંપ્રદાય તમને સમજાવવું મારી માટે જરૂરી બની જાય છે. ઓકે છે? હવે અશોકે જે ગુફા બનાવી એના વિશે ચર્ચા કરીએ આપણે. અશોકે ક્યાં ગુફા બનાવી? તો અશોકે એક હિલ છે જેનું નામ છે બારાબાર હિલ. બરાબર હિલ નથી, આ બારાબાર હિલ છે. આ બારાબાર હિલ પર, આ બારાબાર હિલ છે, બરાબર હિલ દોરીએ આપણે. આ બારાબાર હિલ છે. આ બારાબાર હિલ પર એને કુલ 4 ગુફા બનાવી. બરાબર, એટલે એક જ પથ્થર છે, એક પથ્થરમાં એને કેટલી ગુફા બનાવી? 4 ગુફા બનાવી. કઈ કઈ? તો એક છે સુદામા ગુફા, બીજી જે છે એ છે લોમસ ઋષિ ગુફા, એક છે કરણ ચોપાર અને વિશ્વ ઝોપડી. આખું નામ છે કરણ ચોપાર અને વિશ્વ ઝોપડી. આમ 4 ગુફા બનાવી આ ભાઈએ. અશોક દ્વારા જે ગુફા બની છે એમાં યુનિકનેસ શું છે? અશોક દ્વારા જે ગુફા બની છે એની યુનિકનેસ એ છે કે માનો આ એક પર્વત છે, બરાબર, આ પર્વતનો સ્ટીપ સાઈડ છે. સ્ટીપ સાઈડ સમજો છો? અત્યંત તીવ્ર ઢાળવાળો રસ્તો, અત્યંત તીવ્ર ઢાળવાળો રસ્તો જે છે એ આ સાઈડ છે અને આ જે છે એ સ્લોપ સાઈડ છે. અગર અહીંથી તમે નીચે આવશો તો તમે સીધા ઉપર જશો, પણ અહીંથી તમે નીચે આવશો તો ધીરે ધીરે નીચે આવશો, ઉપર નહીં જાઓ તમે. તો અશોકે શું કર્યું? અશોક ખતરોનો ખેલાડી હતો, બરાબર. અશોકે ખતરનાક કામ કર્યું. અશોકે ખતરનાક કામ શું કર્યું? તો અશોકે આજે ગુફા બનાવી. અશોકે સ્ટીપ સાઈડ ગુફા બનાવી. અશોકે કઈ સાઈડ ગુફાઓ બનાવી? સ્ટીપ સાઈડ ગુફા બને કે જ્યાં ઢાળ તીવ્ર હતો. અને ગુફા બી કેવી કે ભાઈ તમે શું ઇમેજિન કરશો કે ગુફા કેવી રીતે બનાવી શકો? તો ભાઈ આ પથ્થર છે, અહીંથી કાતરી નાખ્યો, આમ કરીને આમ કાતરી નાખ્યો તો આ શું બની ગઈ? ગુફા બની ગઈ. પરંતુ અશોકે આવી રીતે ગુફા નથી બનાવી. અશોકે ગુફા બનાવીને તો આ જે પથ્થર છે એની પેરેલલ ગુફા બનાવી, એની સમાંતર ગુફા બનાવેલી છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર છે. અહીંયાથી તમે એન્ટ્રી લો છો તો ગુફા સીધી નહીં જાય, અહીંયા તમે એન્ટ્રી લેશો તો ગુફા આમ જશે,
બરાબર, એટલે કે આ જે પથ્થર છે એ પથ્થરની બરાબર પેરેલલ ગુફા બનેલી છે. એના પછીના જે શાસકો આવશે આ જે છે ગુફા કઈ જગ્યાએ બનાવશે? સ્લોપ સાઈડ બનાવશે. અને એ બી કઈ? તો કે આ ભાઈએ સમાંતર બનાવી, આ લોકો કેવી બનાવશે? લંબવત બનાવશે. બરાબર છે, એટલે કે પરપેન્ડિક્યુલર. આ શું છે? આ પથ્થર છે એની પરપેન્ડિક્યુલર બનશે અને આ જે પથ્થર છે એની પેરેલલ બની છે. સમજ પડે છે? પ્લસ આ સમયગાળા દરમિયાન, અશોકના સમયગાળા દરમિયાન ગુફાઓ જે છે એ ગુફાઓ તમને પોલિશવાળી જોવા મળશે. ગુફાઓ તમને કેવી જોવા મળશે? પોલિશવાળી જોવા મળશે. અને પોલિશ બી કેવી? મિરર લાઇક પોલિશ કરેલી હતી. આ કઈ પોલિશ કરેલી છે? મિરર લાઇક પોલિશ કરેલી છે. મિરર લાઇક સમજો છો? બરાબર, જો હું બતાવી દઉં તમને મિરર લાઇક પોલિશ કોને કહેવાય. જો લોમસ ઋષિ કેવ છે, બરાબર છે, પહેલા પોલિશ જોઈ લો. આ ભાઈ જુઓ, આ ભાઈ ઊભા છે અહીંયા આગળ, બરાબર. મેં यहाँ मेरी परछाई यहाँ दिख रही है, આ જો સમજો છો? આ મિરર લાઇક પોલિશ છે કે તમે અહીંયા ઊભા છો તો તમારું જે ચહેરો છે એ તમને આ પોલિશમાં દેખાશે. આટલી સરસ રીતે પોલિશ કરેલી છે. આ રીતની પોલિશ જે છે એની માટે મૌર્ય પોલિશ શબ્દનો ઉપયોગ થયેલો છે. મૌર્ય પોલિશ યાદ રાખવાનું છે, બરાબર. ચલો અહીંયા જુઓ, લોમસ ઋષિ ગુફા. લોમસ ઋષિ ગુફા સૌથી ખાસ છે. શા માટે ખાસ છે? કારણ કે આ જે ગુફા છે એનું એન્ટ્રન્સ બહુ યુનિક છે. જુઓ અહીંયા બતાવ્યું છે, એનું એન્ટ્રન્સ બહુ યુનિક છે. એ સમયગાળા દરમિયાન લાકડા પર જે કામ થતું હતું એ કામ અશોકે પથ્થર પર કરાયું છે. ખ્યાલ આવે છે? આ જે પથ્થર પર કરાયું છે એને કામ, આ કામ જુઓ તમે કેટલું બારીક કામ કરેલું છે. અહીંયા આગળ તમને હાથીઓ જોવા મળતા હશે, અહીંયા આગળ તમને કંઈક સ્તૂપ જેવું જોવા મળતું હશે કે હાથીઓ શું કરે છે? તો આ સ્તૂપને ખેંચી રહ્યા છે. સમથિંગ લાઈક એવું તમને અહીંયા આગળ કંઈક જોવા મળતું હશે, બરાબર. ઉપર જો આ બારીક જારી કામ કરવામાં આવ્યું છે, અહીંયા આગળ જારી કામ કરવામાં આવ્યું છે. અને જારી કામની આ બાજુમાં પણ એક પ્રકારની પેટર્ન અહીંયા આગળ તમને જોવા મળશે, બરાબર. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એનો શેપ જુઓ, એનો શેપ જુઓ. આ શેપ જો, આ શેપ કમાન જેવો લાગે છે કે નથી લાગતો તમને? બરાબર. આ શેપ તમે ઘોડાની નાળ જેવો લાગે છે કે નથી લાગતો તમને? આ શેપ તમે બીજી કઈ જગ્યા પર જોયેલો છે? હા, તો તમારા મગજમાં આવતું હશે કે મેડમ આ પ્રકારનો જે શેપ છે એ અમે મસ્જિદમાં જોયેલો છે, બરાબર. મસ્જિદની જે બારીઓ હોય, મસ્જિદનો દરવાજો હોય એમાં આ પ્રકારની કમાન બનેલી હોય છે. તો આ પ્રકારની જે કમાન છે એ લેટર ઓન મુસ્લિમ આર્કિટેક્ચરમાં પણ જોવા મળશે, પરંતુ ભારતના એન્શન્ટ આર્કિટેક્ચરમાં સૌપ્રથમ કઈ જગ્યા પર જોવા મળે છે? તો ભાઈ અશોકના કામમાં જોવા મળે છે આ વસ્તુ. આ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. આગળ જઈએ. આ ભાઈ છે, આ ગુફા જુઓ. મેં તમને શું કીધું? પરપેન્ડિક્યુલર બની હતી. તો આ જે ગુફા છે, આ ગુફાની અંદર તમે અહીંયા આગળથી એન્ટ્રી કરશો, બરાબર છે, અને સીધા જશો, આમ સીધા જશો તો શું બને છે? અહીંયા આગળ ગુફા જોવા મળશે, બરાબર. હજુ તમે અંદર જઈ શકો છો. આ ચોરસ રૂમ છે, અંદર જશો તો અહીં સર્ક્યુલર રૂમ જોવા મળશે. એ જગ્યા પર કેવો રૂમ છે? સર્ક્યુલર. એટલે કે આ રીતની પેટર્ન જોવા મળે છે કે આ તમે અહીં આગળથી એન્ટર થયા, આ તમને એન્ટ્રન્સ જોવા મળશે. અહીં આગળ તમે ગયા તો અહીં આગળ તમને શું જોવા મળશે? આમ સર્ક્યુલર એક પ્રકારનો તમને હોલ જોવા મળશે. આ તમને ખબર હોવી જોઈએ. લોમસ ઋષિ કેવ આ પણ એવી જ છે. સુદામા કેવ, બરાબર. સુદામા કેવ, અહીંયા તમને સુદામા કેવ દેખાતી હશે. અગર તમે જોઈ શકતા હોય તો જો આ લોમસ ઋષિ કેવ. તો મેં હમણાં જે ડ્રો કર્યું હતું એક જ પહાડમાં 4 જગ્યા પર છે, તો આ એવી જ છે કે આખો એક બારાબાર હિલ છે એ જગ્યા પર જોવા મળશે તમને. આગળ પેલી બાજુ જોશો તો તમને બીજી 2 ગુફા જોવા મળશે. ઓકે, આ જે ગુફાઓ છે ભાઈએ શું કરેલું છે? તો આ જે 4 ગુફા છે ને, એ 4 ગુફાને ભાઈએ આજીવિકા સંપ્રદાયને ભેટ આપેલી છે. શું આપેલી છે? આજીવિકા સંપ્રદાયને આ લોકોએ શું આપેલી છે? ભેટ આપેલી છે. આપણે ડિસ્કસ કરી ચૂક્યા આજીવિકા સંપ્રદાય. કરણ ચોપાર કેવ દેખો. કરણ ચોપાર જે કેવ છે એવી કેવ છે કે બધી ગુફાઓમાં સીધી રીતે જવાય. કોઈ ગુફા એવી હોય કે જેમાં ઉતરીને જાવ નીચે, કોઈ ગુફા એવી છે જેમાં સીધી રીતે જાવ. આ ગુફા યુનિક એટલા માટે છે કારણ કે એ સમયમાં બનેલી આ ગુફામાં જવા માટે તમારે દાદર ચડીને જવું પડતું હતું, બરાબર. આ રહ્યા દાદર. તો ભાઈ અજબ ગજબ કામ કરેલું છે અશોકે. અશોક પછી અશોકનો પૌત્ર આવશે. અશોક પછી અશોકનો પૌત્ર આવશે જે બારાબાર હિલ પર 3 ગુફા બનાવશે. અગેન સેમ જે રીતે અશોક આવશે. અશોક પછી એનો પૌત્ર આવશે જેને બારાબાર હિલ પર તો અશોકે બનાવી. આ ભાઈ બનાવશે નાગાર્જુન હિલ પર, નાગાર્જુનની ટેકરીઓ પર, બરાબર. આ ભાઈ કેટલી ગુફા બનાવશે? તો આ ભાઈ 3 ગુફા બનાવશે. 1,
2 અને 3. કઈ કઈ? તો કે ગોપી ગુફા, વેદિકા અને મિર્ઝા મંડી. બરાબર છે. અને વાપિયા પણ કહેવામાં આવે છે. વેદિકા, ખુબા બી કહેવામાં આવે છે એને. હવે તો યાદ રાખવાના છે નામ. ગોપિકા, વેદિકા, ખુબા અથવા મિર્ઝા મંડી ઓર વાપિયા ગુફા. આ 3 ગુફાઓ ભાઈએ બનાવી હતી. એમાં ગોપી સૌથી મોટી છે, યાદ રાખવાનું છે. ગોપી ઇઝ ધ બિગેસ્ટ કેવ અમોંગ ધીસ 3. ડન છે? બરાબર. અગેન આ ગોપી કેવ છે, જોઈ લો, અહીં આગળ જોઈ શકતા હશો. અને આ જ એક આખી નાગાર્જુન હિલ છે, નાગાર્જુનની ટેકરી છે. એ જગ્યા પર તમને બાજુમાં બીજી 2 ગુફાઓ મળી જશે. ચલો હવે પોસ્ટ મૌર્ય એટલે કે મૌર્યતા કાળની ગુફા વિશે ચર્ચા કરીશું. મેં તમને કીધું પોસ્ટ મૌર્ય કાળની ગુફાઓમાં બહુ મોટું પરિવર્તન આવ્યું. હવે જે ગુફા છે એ ચૈત્ય અને વિહારમાં બનશે. હવે ગુફા શામાં બનશે? ચૈત્ય અને વિહારમાં બનશે. ફરીથી મારી સેલ્ફ રિપીટ કરી રહી છું. ચૈત્ય એટલે પૂજાનું સ્થળ, વિહાર એટલે કે રહેવાનું સ્થળ. ચૈત્ય અને વિહારમાં બનશે. બરાબર. આ જે ગુફાઓ છે, આ ગુફા તમને મુખ્યત્વે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં જોવા મળશે. કઈ એમપી જતી રહ્યું, મહારાષ્ટ્રમાં જોવા મળશે. આ જે ગુફાઓ છે એ 7 વાહનના સમયમાં બનેલી છે. આઈ રિપીટ, 7 વાહને નથી બનાવી. એવું નથી કહી રહી કે બધી ગુફાઓ 7 વાહને જ બનાવી છે. 7 વાહનના સમયમાં બનેલી છે. ભાઈ, બીકોઝ ત્યાં એકદમ નજીક એક જગ્યા હતી, પ્રતિષ્ઠાન પૈઠાન, મેં તમને કીધું. બરાબર છે. તો એની માટે આ ગુફાઓ ત્યાં બનતી હતી. એમાં સૌથી પહેલી જે ગુફા છે એ પિત્તલખોરાની ગુફા છે. પિત્તલખોરાની જે ગુફા છે એમાં કુલ 14 ગુફાઓ આવેલી છે. આ 14 ગુફામાં 4 ચૈત્ય છે અને 10 અહીં આગળ વિહાર જોવા મળશે. 4 ચૈત્ય છે અને 10 જોવા મળશે તમને વિહાર જોવા મળશે. એનો કલર ચેન્જ કરી દેવું. ચૈત્ય અને વિહાર જોવા મળશે. આ ગુફાઓ જે છે એ હીનયાન અને મહાયાન બંને સાથે સંબંધ ધરાવે છે. હીનયાન અને મહાયાન જે છે એ બૌદ્ધ ધર્મના સંપ્રદાય છે. એ બૌદ્ધ ધર્મના શું છે? સંપ્રદાય છે. હવે વાત કરીએ ભજની ગુફા. ભજની ગુફા પણ ક્યાં આવેલી છે? તો ભજની ગુફા પણ ક્યાં આવી છે? મહારાષ્ટ્રમાં આવેલી છે. આ તમને ખબર હોવી જોઈએ. પહેલા તો લોકેશન ખબર હોવી જોઈએ. બીજી અહીં જે ગુફા છે એ કુલ 22 ગુફાઓ છે. અહીં જે ગુફાઓ છે એ કુલ 22 ગુફાઓ છે. આ જે 22 ગુફાઓ છે એમાં જે ગુફા નંબર જે 12 છે, આ એક વિશિષ્ટ પ્રકારની ગુફા છે. બરાબર. આ કઈ રીતે વિશિષ્ટ પ્રકારની ગુફા છે? તો આ જે 12 નંબરની જે ગુફા છે એ ચૈત્ય ગૃહ છે. તમે આ ઇમેજમાં જોઈ શકો છો. આ રહી 22 નંબરની ગુફા જે ચૈત્ય ગૃહ છે. બરાબર છે. આ ચૈત્ય ગૃહ છે એ જે ચૈત્ય ગૃહ છે એનો જે દરવાજો તમને ઘોડાની નાળ આકારનો જોવા મળશે. બીજું, આ જે ચૈત્ય છે એ ચૈત્યમાં તમને સ્તંભો જોવા મળશે. શું જોવા મળશે? આ ચૈત્યમાં તમને સ્તંભો જોવા મળશે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બીજું તમને એ ખબર હોવું જોઈએ કે આ જે સ્તૂપ જે છે એ સ્તૂપની અંદર સંગીતકારો, નૃત્યકારો વગેરેનું શિલ્પ બનેલું છે. શું બનેલું છે? શિલ્પ બનેલું છે. બરાબર. અહીં આગળ એક જ્યારે સંગીતકાર નૃત્યકારની વાત કરું છું તો અહીં આગળ આપણને એક શિલ્પ મળી આવ્યું છે. એ શિલ્પમાં એક સ્ત્રી છે. એ શિલ્પમાં શું છે? એક સ્ત્રી છે. એ સ્ત્રી તબલા વગાડે છે. એ સ્ત્રી શું કરે છે? તબલા વગાડતી સ્ત્રી છે. આ જે તબલા વગાડતી સ્ત્રી છે એ તબલા વગાડતી સ્ત્રીનું શિલ્પ એક બહુ મોટો પ્રશ્ન આપણી માટે ઉભો કરીને જાય છે. અને એ પ્રશ્ન એ છે કે આ જે શિલ્પ છે એમાં તબલા વગાડી રહી છે. એવું લાગે છે કે એ સ્ત્રી તબલા વગાડી રહી છે. અગર જો ખરેખર એ સ્ત્રી તબલા વગાડી રહી છે તો ભારતની અંદર જ્યારે તમે ગૂગલમાં કે કશે બી સર્ચ કરશો કે તબલાના શોધક કોણ છે તો તમને તમારા આન્સર આવશે આમિર ખુશરો. પરંતુ આમિર ખુશરો તો હજુ કેટલા માની લો કે હજુ આમિર ખુશરો તો 1600 વર્ષ પછી આવશે. હજુ આપણે BCE માં ચાલી રહ્યા છે. સમજો છો? તો 1500-1600 વર્ષ પછી
1600 વર્ષ 1500-1600 વર્ષ, હા લગભગ એની આસપાસ જ જે છે આમિર ખુશરોનો શું થશે, જન્મ થશે. આમિર ખુશરોના જન્મ પહેલાના 1000 વર્ષની પહેલા, 1500 વર્ષ પહેલા શું છે, તબલા વગરની સ્ત્રી આપણને મળી ગઈ છે. તો આપણે કઈ રીતે કહી શકીએ કે ભાઈ તબલાની શોધ આમિર ખુશરોએ કરી હશે? તો આ વસ્તુ તમને એક પ્રશ્ન ચિહ્ન અહીં આગળ ઉભો થઈ જાય છે. બરાબર છે. તો આ થઈ ગઈ ભજની ગુફા. કુલ કેટલી ગુફાઓ છે? 22 ગુફાઓ છે. 12 નંબરની જે ગુફા છે એ ચૈત્ય ગૃહ છે. એનો જે દરવાજો છે એ ઘોડાની નાળ આકારનો છે. અહીં તને સ્તંભો પણ જોવા મળે છે. અહીં તમને શું જોવા મળે છે? સ્તંભો પણ જોવા મળે છે. બરાબર. બીજું, આ જે ગુફાઓ જે છે, આ જે ગુફાઓ જે છે એ જો તમે 2 માળની જોવા મળશે. આ ગુફા તમને કેવી જોવા મળે છે? 2 માળની જોવા મળે છે. બરાબર. પ્લસ એક વસ્તુ આગળ નોટિસ કરજો કે આ જે ગુફાઓ છે એમાં આવી રીતે વેન્ટિલેશન, આ દેખાય છે આવી રીતે બારીઓની પણ વ્યવસ્થા છે. એટલે આપણે કહી શકીએ કે આ જે ગુફાઓ છે આ ગુફાઓની અંદર વેન્ટિલેશનની પણ વ્યવસ્થા જોવા મળે છે. વેન્ટિલેશનની પણ, હવા ઉજાસની પણ વ્યવસ્થા જોવા મળે છે. એ રીતે આ ગુફાઓ બનાવેલી છે. બરાબર છે. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. સ્તંભો વિશે મેં તમારી સાથે ચર્ચા કરી. ભજની ગુફા અગેન જોઈ શકો છો તમે આ વસ્તુ. આ રીતની કંઈક બારી તમને અહીંયા આગળ જોવા મળે છે, આર્ક શેપની. કાર્લેની ગુફા ક્યાં જોવા મળશે? આ કાર્લેને કાર્લે ચૈત્ય પણ કહેવામાં આવે છે. કાર્લેને શું કહેવામાં આવે છે? કાર્લે ચૈત્ય પણ કહેવામાં આવે છે. અહીં આગળ આ જે ગુફા છે એ લોનાવલા પાસે જોવા મળશે. ક્યાં જોવા મળશે? મહારાષ્ટ્રમાં લોનાવલા પાસે આ ગુફા તમને જોવા મળશે. અહીં કુલ 15 ગુફા આવેલી છે. અહીં કુલ કેટલી ગુફા આવેલી છે? 15 ગુફાઓ આવેલી છે. એમાં જે ગુફા નંબર 8 છે એ ચૈત્ય ગૃહ છે. ગુફા નંબર જે 8 છે એ શું છે? ચૈત્ય ગૃહ છે. આ જો આ ચૈત્ય ગૃહ છે. આ ચૈત્ય ગૃહ એટલે અહીં આગળ એક સ્તૂપ બનેલો છે અને પ્લસ અહીં આગળ પણ સ્તંભો તો છે જ. પરંતુ અહીંયા યુનિકનેસ એ છે કે આ જે સ્તંભો છે ને, આ સ્તંભો અહીં સજાવેલા જોવા મળે છે તમને. આ સ્તંભો તમને કેવા મળે છે? સજાવેલા જોવા મળે છે. આ જે સ્તંભો છે આ સ્તંભોની ઉપર તમને દંપતીઓનું શિલ્પ જોવા મળે છે. શું જોવા મળે છે? દંપતીઓનું શિલ્પ જોવા મળે છે. આ જે દંપતીઓ છે એ ઘોડા કે હાથી પર બેઠેલી છે. હાથી પર બેસેલી છે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પ્લસ અહીંયા તમને આ પ્રકારનો એક લોટસ શેપ પણ અહીં આગળ જોવા મળે છે. બરાબર છે. તો આ સ્તંભો વિશે તમને ખબર હોવી જોઈએ. પછી આ એની એન્ટ્રન્સ ગેટ છે. એન્ટ્રન્સ ગેટની ઉપર પણ તમને આ પ્રકારની શું જોવા મળે છે? મૂર્તિઓ જોવા મળે છે. બહાર તમને આવી રીતે હાથી જોવા મળશે. બરાબર. અગેન આર્ક શેપ અહીં આગળ પણ તમને જોવા મળે છે. બરાબર. બીજું, આ જે કાર્લે કેવ્સ છે એ કાર્લે કેવ્સ ની બહાર આવો એક સ્તંભ જોવા મળે છે. બરાબર. આ સ્તંભ જોવા મળે છે. સ્તંભની ઉપર તમને અહીં આગળ સિંહ જેવું કઈ દેખાય છે અગર જોઈ શકતા હોય તો. બરાબર. તો આ કાર્લે કેવ્સ ની બહાર તમને આ પ્રકારનો સિંહ સ્તંભ જોવા મળશે. સિંહ સ્તંભ જોવા મળશે. આના વિશે પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર. હવે છે કાન્હેરી કેવ્સ. હવે કઈ કેવી છે? કાન્હેરી કેવ્સ છે. આ જે કાન્હેરી કેવ્સ છે, આ કાન્હેરી કેવ્સ મહારાષ્ટ્રમાં છે, મુંબઈમાં છે, સંજય ગાંધી નેશનલ પાર્કમાં જોવા મળશે અને અહીં આગળ 110 થી વધુ ગુફાઓ જોવા મળશે. અહીં તમને એક અભિલેખ મળી આવ્યો છે. અભિલેખ સમજો છો? એક પથ્થર મળી આવ્યો છે જેની અંદર કંઈક લખ્યું છે. શું લખ્યું છે મને ખબર છે, હું કહું તમને. આ જે અભિલેખ છે એની પર લખ્યું છે કે જે રુદ્રદામન છે, રુદ્રદામન કોણ છે? તો અહીંયા જો આ ગુજરાત છે. અહીં આગળ જે શાસક રૂલ કરે છે એ રુદ્રદામન છે. તો રુદ્રદામનની જે પુત્રી છે, પુત્રીના જે લગ્ન છે એ સાતવાહન શાસક વશિષ્ઠી પુત્ર પુલુવામી સાથે કર્યા. તો યાદ રાખવાનું છે, રુદ્રદામાની પુત્રી ના લગ્ન સાતવાહન શાસક વશિષ્ઠી પુત્ર પુલુવામી સાથે કર્યા. એવું કંઈક આપણને અહીંયા આગળ લખેલું જોવા મળે છે.
બીજું બીજું એક એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આ જે ગુફા છે, આ જે ગુફા છે, આ ગુફામાં આ કાન્હેરીની ગુફા છે એમાં 11 મસ્તક ધરાવતું 11 મસ્તક ધરાવતું અવલોકિતેશ્વરનું વિશ્વનું સૌથી જૂનું ચિત્ર મળી આવ્યું છે. ફરીથી બોલું છું, આ ગુફામાં 11 મસ્તક ધરાવતું અવલોકિતેશ્વરનું સૌથી જૂનામાં જૂનું ચિત્ર મળી આવ્યું છે. અવલોકિતેશ્વર કોણ છે? તો અવલોકિતેશ્વર એક બોધિસત્વ છે. અવલોકિતેશ્વરને પદ્મપાણી પણ કહેવામાં આવે છે. આ જે અવલોકિતેશ્વર છે, આ જે પદ્મપાણી છે, એ પદ્મપાણીનું અહીં આગળ એક ચિત્ર જોવા મળશે અને આ જ પદ્મપાણીની તમને જે અજંતાની ગુફા છે, અજંતાની ગુફા નંબર 1 માં તમને આ જે છે એમનું પણ એક પ્રકારનું ચિત્ર જોવા મળશે. બરાબર છે? તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બે જગ્યાએ ચિત્ર આવેલા છે, એક અહીંયા બી આવેલું છે અને એક ત્યાં બી આવેલું છે. બરાબર. કાન્હેરી ગુફામાં આ પ્રકારના સ્ટેન્ડિંગ બુદ્ધા તમને અહીં આગળ જોવા મળે છે. ઓકે છે? બરાબર. કાન્હેરી કેવ્સમાં માનુષી બુદ્ધા તમને જોવા મળશે. કાન્હેરી કેવ્સમાં તમને શું જોવા મળશે? માનુષી બુદ્ધા જોવા મળશે. બરાબર. માનુષી બુદ્ધા કોને કહેવાય? માનુષી બુદ્ધા કોને કહેવાય? તો બૌદ્ધ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે બૌદ્ધ કોઈ બી બની શકે. બૌદ્ધ એક કદાચ તમને ભણ્યા છે કે નહીં ભણ્યા, આઈ ડોન્ટ નો. ભણ્યા હશે, મેં તમને કીધું હશે. રિમેમ્બર, મેં તમને કદાચ જ્યારે મેં સ્તૂપ આર્કિટેક્ચર ભણાવ્યું હતું, તમને સ્તૂપ આર્કિટેક્ચર લેક્ચરમાં તમે જોઈ શકો છો કે ત્યાં મેં તમને મહાકપિ જાતક વિશે વાત કરી હતી. એ જે મહાકપિ જાતક છે, એક વાનર છે. એ વાનરનો જન્મ, જે બૌદ્ધ છે એનો વાનર તરીકે જન્મ થયો હતો. એ વાનર બૌદ્ધ હતો. બરાબર. એટલે બુદ્ધ ફિલોસોફીમાં એવું કહેવામાં આવે છે કે બુદ્ધ કોઈ બી બની શકે. કોઈ બી જીવ, આ પૃથ્વી પર કોઈ પણ જીવ બુદ્ધ બની શકે. જે બુદ્ધ માનવ બને છે, માનવ બુદ્ધ બને, અગર માનવ બુદ્ધ બને તો એને માનુષી બુદ્ધા કહેવામાં આવે છે. બરાબર. આ પ્રકારના 7 માનુષી બુદ્ધા વિશે આપણને ખબર છે. તારા વિશે ખબર છે? 7 માનુષી બુદ્ધ વિશે ખબર છે, જેમાં 7મા નંબરના આપણા ગૌતમ બુદ્ધ છે. 7મા નંબરના આપણા કોણ છે? ગૌતમ બુદ્ધ છે. બાકીના પણ 6 છે. બરાબર. એનું નામ પણ મને ખબર છે, પણ તમારે હમણાં જાણવાની કોઈ જરૂર નથી. બરાબર. કારણ કે બહુ ડીપમાં થઈ જશે એ વસ્તુ. 7મા નંબરના માનુષી બુદ્ધા છે અને બૌદ્ધ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે 8મા એથ બુદ્ધા બી આવશે. બરાબર. એથ બુદ્ધા આવશે, એ બી માનુષી બુદ્ધા જ હશે. અને આજે એ જ જે બુદ્ધા છે એ છે મૈત્રેય. એ કોણ છે? મૈત્રેય. આના વિશે પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર. તો અહીંયા આગળ આ પ્રકારના જે માનુષી બુદ્ધા છે, આ 1 2 3 4 5 6 આ બાજુમાં કે 7 હશે અને ઇનફેક્ટ અહીંયા મૈત્રેય પણ છે. ટોટલ 8 માનુષી બુદ્ધાની લાઈનમાં આવી રીતે તમને શું જોવા મળશે? મૂર્તિ જોવા મળે છે. ક્યાં? તો ઇન કાન્હેરી કેવ્સ. ડન છે? ઓકે. કોંડાની કેવ્સ જે છે, કોંડાની કેવ્સમાં તમારે કઈ બહુ યાદ નથી રાખવાનું. કોંડાની કેવ્સમાં માત્ર તમે એટલું યાદ રાખવાનું છે કે આ બૌદ્ધ ગુફા છે. આ કઈ ગુફાઓ છે? આ બૌદ્ધ ગુફાઓ છે અને અહીં 16 ગુફા આવેલી છે. કેટલી ગુફા આવેલી છે? 16 ગુફા આવેલી છે. ધેટ્સ ઇટ. આટલું જ તમારે યાદ રાખવાનું છે. કોંડાની કેવ્સ અગેન ક્યાં આવ્યું છે? તો આપણે મહારાષ્ટ્રમાં આવેલી છે. બરાબર. મેં તમને એવું કીધું કે સાતવાહનના સમયમાં જે ગુફા બની હતી એ બધી અહીંયા જ બનેલી છે, મહારાષ્ટ્રની અંદર જ બનેલી છે. પાંડવલેની કેવ જે છે, પાંડવલેની જે કેવ છે, આ પાંડવલેની જે કેવ છે એને નાસિક ગુફા પણ કહેવામાં આવે છે. નાસિક ગુફા પણ કહેવામાં આવે છે. આના વિશે તમને ખબર હોવી જોઈએ. બરાબર. આ જે પાંડવલેની કેવ છે, આ જે પાંડવલેની કે જે કેવ છે, એ પાંડવલેનીનું કેવ નામ જ પાંડવોથી પડેલું છે. એવું કહેવાય છે કે અહીંયા આગળ પાંડવો આવીને વસતા હતા. બરાબર છે. આ વિશે તમને ખબર હોવી જોઈએ. આ જે પાંડવલેની કેવ છે એ પણ તમે જો, આ બધી ગુફાઓ કેવી છે? 2 માળની ગુફા છે. એવું લાગે છે કે કોઈ ઘર બનાવવાનો પ્રયત્ન કરેલો છે. બરાબર. પ્રોપર અહીંયા આગળ પણ બારીઓ જોવા મળે છે. અંદર આ રીતનો જવાનો રસ્તો જોવા મળે છે. અહીંયા પણ અમુક ખંડ જોવા મળે છે. અહીંયા આર્ક શેપ જોવા મળે છે. આર્ક શેપનો તો ફરી બહુ સરસ રીતે અહીંયા આગળ બધી રીતે તમને ઉપયોગ જોવા મળે છે. અહીંયા પણ તમને આર્ક જોવા મળે છે, અહીંયા પણ તમને આર્ક જોવા મળે છે. બરાબર. આ જે છે, આ જે છે, આ જે છે, અહીંયા આગળ તમને શું જોવા મળે છે? સ્તંભો પર પણ પ્રોપર તમને ડિઝાઇન જોવા મળે છે. અહીંયા આગળ પણ તમને સરસ પ્રકારની ડિઝાઇન જોવા મળે છે. અહીંયા આગળ કંઈક દ્વારપાળ જેવું વ્યક્તિ ઊભું છે. એ બધી વસ્તુઓ નોટિસ કરવાની છે તમારે. જ્યારે મેન્સમાં આન્સર લખાય તો આ બધી વસ્તુઓ લખવી પડશે. જ્યારે ફીચર્સ પૂછાય કે ભાઈ ગુફાઓના ફીચર કેવા હતા, તો આ રીતની વેન્ટિલેશન, સ્તંભો પર મૂર્તિઓ,
બરાબર. આવી રીતે બારીક કોતરની, આર્ક શેપની કોતરની, 2 માળની ગુફા, આ બધી વસ્તુઓ તમારે લખવું પડશે. બરાબર. તો ઓબ્ઝર્વેશન આ બધી વસ્તુઓ કરવી બહુ જ જરૂરી છે. બરાબર છે. પાંડવલીની જે કેવ્સ છે, આ પાંડવલીની જે કેવ્સ છે, એ પાંડવલીની કેવ્સમાં તમને આ પ્રકારની ધર્મચક્ર મુદ્રા કરતા જે બુદ્ધા છે એ પણ તમને મળી જશે. ધર્મચક્ર મુદ્રા શું છે? ધર્મચક્ર મુદ્રા જે છે એ ત્યારે ગૌતમ બુદ્ધ દ્વારા કરવામાં આવી હતી, જે સમયગાળા દરમિયાન એમને પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. ગૌતમ બુદ્ધે ઘર છોડી દીધું, પછી એ 6 વર્ષ સુધી ભટક્યા. 6 વર્ષ પછી એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ પછી એમને વિચાર્યું કે મારું જે જ્ઞાન છે એ લોકોના ઉદ્ધાર માટે મારે ઉપયોગ કરવો છે. તો એટલા માટે એમને શું ઉપદેશ આપવાની શરૂઆત કરી, પોતાનું જ્ઞાન બીજાને આપવાની શરૂઆત કરી. તો સૌ પ્રથમ જ્યારે એમને જ્ઞાન આપવાની શરૂઆત કરી હતી, ઉપદેશ આપવાની શરૂઆત કરી હતી, ત્યારે આ પ્રકારની એમને મુદ્રા કરી હતી. બરાબર છે. આ વિશે તમને શું હોવી જોઈએ? ખબર હોવી જોઈએ. ઓકે. તો અત્યાર સુધી આપણે જેટલી પણ કેવ્સ જોઈ એ બધી મહારાષ્ટ્રની અંદર સાતવાહનોના સમયમાં બનેલી કેવ્સ હતી. હવે આપણે જે કેવ્સ જોઈશું એ આપણે હવે ઓડિશાની છે, પોસ્ટ મૌર્યની જ મૌર્યોત્તર કાળની જ કેવ્સ છે, પરંતુ એ જે કેવ્સ છે એ ઓડિશામાં બનેલી છે, એટલા માટે એને અલગથી જોઈશું આપણે. બરાબર. તો મહારાષ્ટ્રની હવે કેવ્સ જોઈ, હવે આપણે જઈશું ઓડિશામાં. બરાબર છે. ઓડિશા વાળો જે વિસ્તાર છે, ઓડિશા વાળો જે વિસ્તાર છે, આ વાળો જે વિસ્તાર છે, અહીં આગળ પોસ્ટ મૌર્યના સમયમાં એક વંશ શાસન કરતું હતું, જે વંશ છે ચેદી વંશ. આ જે ચેદી વંશ છે એનો એક રાજા હતો જેનું નામ છે ખારવેલ. ખારવેલ નામના રાજાએ ઓડિશાની અંદર 2 ગુફા બનાવી હતી. એક છે ઉદયગીરીની ગુફા, ઉદયગીરીની ગુફા, અને બીજી છે ખંડગીરીની ગુફા. ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓ. બરાબર. આ 2 અલગ અલગ ગુફાઓ છે. તમારે યાદ રાખવાનું છે કે આ જે ખારવેલ છે, આ જે ખારવેલ છે એ જૈન ધર્મનો અનુયાયી હતો. કયા ધર્મનો અનુયાયી હતો? જૈન ધર્મનો અનુયાયી હતો. આ જૈન ધર્મનો અનુયાયી હતો, એટલા માટે હવે આ જે ખારવેલ દ્વારા જે કેવ્સ બનાવવામાં આવી છે એ કેવ્સ કઈ હશે? તો એ કેવ્સ કઈ હશે? જૈન કેવ્સ હશે. આ વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાનું છે. સમજો એક વસ્તુ, અત્યાર સુધી આપણે જેટલી પણ કેવ્સ જોઈ બધી બુદ્ધિસ્ટ કેવ્સ હતી, બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી કેવ હતી. પરંતુ આ જે ગુફાઓ છે એની યુનિક વસ્તુ શું છે? તો આ જે ગુફાઓ છે એ જૈન ધર્મ સાથે જોડાયેલી છે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બરાબર. આ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે જે એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે, એટલે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. આ જે ફોટો તમે અહીં આગળ જોઈ શકો છો, આ જે ફોટો તમે અહીં આગળ જોઈ શકો છો એ ઓડિશાની ગુફાનો જ છે. કઈ ગુફા છે? તો ભાઈ આ જે છે એ ઉદયગીરીની ગુફા છે. બરાબર. ઉદયગીરીની જે ગુફા છે, ઉદયગીરીની જે ગુફા છે એ ઉદયગીરીની ગુફામાં ટોટલ 18 ગુફા છે. કેટલી ગુફાઓ છે? ટોટલ 18 ગુફા છે. આ જે 18 ગુફા છે એમાંથી 2 ગુફા ઇમ્પોર્ટન્ટ છે. એક જે ગુફા છે એનું નામ છે રાની ગુફા, રાની ગુફા, અને બીજી જે છે એ છે હાથી ગુફા. એક છે રાની ગુફા અને બીજી છે હાથી ગુફા. આ જે રાની ગુફા છે, આ જે રાની ગુફા છે, આ રાની ગુફા જે છે એ સૌથી મોટી છે. યાદ રાખવાનું છે, આ જે રાની ગુફા છે એ સૌથી મોટી ગુફા છે. પ્લસ આ જે રાની ગુફા છે એ તમને 2 માળની જોવા મળશે. શાની જોવા મળશે? 2 માળની ગુફા જોવા મળશે. ફોટોમાં તમે જોઈ શકો છો આ ઉદયગીરીની 2 મુખ્ય ગુફાઓમાંથી એક ગુફા છે રાની ગુફા. તમે જોઈ શકો છો કે આ જે ગુફા છે આ 1 માળ અને આ 2 માળ. બરાબર. ઉપર બીજા માળની તમને આગળ ગુફા જોવા મળે એમ છે. અગેન પછી વાત કરીશું હાથી ગુફા. હાથી ગુફા જે છે એ એના અભિલેખ માટે પ્રખ્યાત છે. હાથી ગુફા શાની માટે પ્રખ્યાત છે? એના અભિલેખ માટે પ્રખ્યાત છે. બરાબર. એક મિનિટ. વેટ, અહીંયા લખું છું. કદાચ તમને ત્યાં નોટ્સ બનાવી હોય તો પેલા પલી અલગ કલરની જે પેન છે એમાં કંઈ ખબર નહીં પડે તમને, એટલા માટે અહીંયા લખું છું. બરાબર. ઉદયગીરીની જે ગુફા છે એમાં એક છે રાની ગુફા અને બીજી છે હાથી ગુફા. બરાબર. આ જે રાની ગુફા છે, આ જે રાની ગુફા છે એ રાની ગુફા પહેલાં પહેલું તો સૌથી મોટી ગુફા છે, આ તમને ખબર હોવી જોઈએ. અને બીજું આ જે ગુફા છે, આ જે ગુફા છે એ 2 માળની જોવા મળશે તમને. નીચે 1 માળ અને બીજો એક ઉપર માળ. એવી રીતે 2 સ્ટોરીની તમને શું જોવા મળશે? ગુફા જોવા મળશે. હાથી ગુફાની વાત કરીએ તો હાથી ગુફા જે છે એ એના અભિલેખ માટે પ્રખ્યાત છે. હાથી ગુફા શાની માટે પ્રખ્યાત છે? એના
અભિલેખ માટે પ્રખ્યાત છે. આપણને હાથી ગુફામાંથી એક અભિલેખ મળ્યો છે જેને હાથી ગુફા અભિલેખ જ કહીએ છીએ આપણે. અભિલેખ કોને કહેવાય? તો પથ્થર છે જેની પર કંઈક આવું લખી દીધું છે, બરાબર. મેં ખારવેલ મેરે હી શબ્દો મેં સમથિંગ લાઈક એવું કંઈક લખેલું છે એને, બરાબર છે. તો આ જે ખારવેલ છે એના વિશે આપણને આ જે અભિલેખ છે એમાંથી જાણકારી મળે છે. ઇન્ટરેસ્ટિંગલી વસ્તુ એ છે કે ખારવેલ વિશે આપણી પાસે એટલી જ ઇન્ફોર્મેશન છે જેટલી એને હાથી ગુફા અભિલેખમાં લખી છે. બાકી કોઈ પણ પ્રકારનું લિટરરી કે આપણને લિટરલી એવિડન્સ નથી મળ્યું, આર્કિયોલોજીકલ એવિડન્સ નથી મળ્યું, આપણને કોઈ પણ પ્રકારનું એવિડન્સ મળ્યું નથી. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ જે અભિલેખ છે એ અભિલેખની અંદર આપણને ખારવેલનું જે શાસન છે, ખારવેલની જાણકારી મળે છે આપણને. કોની જાણકારી મળે છે આપણને? ખારવેલની જાણકારી મળે છે કે ખારવેલની જિંદગીમાં શું કર્યું. ઓકે મિત્રો, જો આ જે અભિલેખ છે આ અભિલેખમાંથી આપણને ખારવેલની જાણકારી મળે છે. પછી આ જે અભિલેખ છે અભિલેખ પરથી આપણને સંગમ યુગની જાણકારી મળે છે. સંગમ યુગ એટલે કયો યુગ? તો કે આ ભારત છે, ભારતની અહીંયા એક નદી જાય છે, કાવેરી નદી, બરાબર છે. આ જે કાવેરી નદી છે એ કાવેરી નદીની આસપાસ આ કાવેરી નદી છે. આ જે કાવેરી નદી છે એ કાવેરી નદીના નીચે 3 રાજવંશ શાસન કરતા હતા. એકનું નામ હતું ચોલા, બીજાનું નામ હતું પાંડ્યા અને ચોથાનું નામ છે ચેરા. સોરી, એકનું નામ હતું ચોલા, બીજા નામ છે પાંડ્યા અને ત્રીજા નામ છે ચેરા, બરાબર. આ તો નદીનું નામ છે, બરાબર. ચોથું નામ ગણી લીધું મેં એને. તો કહેવાનો મારો મતલબ એમ છે કે આ જે નીચે જે શાસન કરે છે, આજે નીચે જે શાસન કરે છે જે રાજાઓ, એની માટે એ જે સમયગાળો છે, આ જે 3 રાજાઓનો શાસનનો જે સમયગાળો છે એને સંગમ યુગ કહેવામાં આવે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે ભાઈ જ્યારે ખારવેલ ઉપર શાસન કરતો હશે પોસ્ટ મૌર્યની અંદર, તે વખતે 110% સાઉથ ઇન્ડિયાની અંદર આ 3 રાજા શાસન કરતા હશે, બરાબર. એટલે એ લોકોના સમકાલીન હશે. બાકી ખારવેલને ખબર કેવી રીતે હોય કે ભાઈ આવી રીતે કંઈક સંગમ યુગ કરીને બી છે? તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અગેન એક લાસ્ટ વસ્તુ અભિલેખમાં તમારી એ વસ્તુ યાદ રાખવાની છે કે આ જે અભિલેખ છે અભિલેખ પરથી આપણને એક નૃત્યની જાણકારી મળે છે. હાની જાણકારી મળે છે? નૃત્યની જાણકારી મળે છે. એવું લાગે છે કે આ જે નૃત્ય એવું લાગે છે કે ઓડિસી નૃત્યનું પૂર્વજ છે. ઓડિસી નૃત્યનું શું છે? પૂર્વજ છે. પૂર્વજ સમજી શકો છો કે જ્યાંથી ઓડિસી નૃત્યની શરૂઆત થઈ હતી, ઓડિસી નૃત્યનો ધીરે ધીરે વિકાસ થયો. તો શરૂઆતમાં જે ઓડિસી નૃત્ય છે એ ઓડિસી નૃત્ય હોઈ શકે કે ખારવેલ પોતાના દરબારમાં કરાવતો હોય. ઓડિસી નૃત્ય જે છે, ઓડિસી નૃત્યને સંરક્ષણ આપવાનું કામ કોને કરેલું છે? ખારવેલ દ્વારા કરવામાં આવ્યું છે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઇનફેક્ટ આગળ આપણે જ્યારે પરફોર્મિંગ આર્ટ કરીશું તે વખતે આપણે બહુ ડિટેલમાં બધા નૃત્યો છે એ કરીશું, બરાબર છે. જેટલા પણ નૃત્ય આપણે કરીશું, જેટલા પણ ક્લાસિકલ નૃત્ય આપણે કરીશું, ઓડિસી ઇઝ અ ક્લાસિકલ ડાન્સ ફોર્મ. એટલે કે જેટલા પણ ક્લાસિકલ ડાન્સ કરીશું આપણે એમાંથી એકમાત્ર ક્લાસિકલ ડાન્સ છે કે જેના આપણને કોઈ આર્કિયોલોજીકલ એવિડન્સ મળ્યા છે. અને કયો છે? તો કે નૃત્ય છે. કયો આર્કિયોલોજીકલ એવિડન્સ મળ્યો છે? તો કે આપણને આ પ્રકારનો અભિલેખ મળ્યો છે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. ડન છે? ચલો આગળ જઈએ. આ શું છે? તો કે આ રાની ગુફા છે, કહી દીધું મેં તમને. પછી આ હાથી ગુફા છે, બરાબર. બહાર આ પ્રકારના હાથી, આ કંઈક બનાના જેવું લઈને, બનાનાનું કંઈક આમ એક ઝાડ લઈને જઈ રહ્યા છે એવું કંઈક લાગે છે. ઓકે, નાવ અહીં આગળ આપણી પૂરી થાય છે પોસ્ટ મૌર્યની કેવ્સ. હવે આપણે વાત કરીશું ગુપ્ત કાળની કેવ્સ. હમણાં જ મેં તમને ક્રોનોલોજી સમજાવી છે એટલે તમને મને નથી લાગતું કે કંઈ પણ પ્રકારની સમસ્યા તમને અહીં આગળ જોવા મળે. એની માટે મારે એક સ્લાઇડ એડ કરવી પડશે, તો મને કરી દેવા દો. ચલો હવે આપણે ચાલુ કરીશું ગુપ્ત કાળનું ગુફા સ્થાપત્ય. ગુપ્તકાળના ગુફા સ્થાપત્ય વિશે ચર્ચા કરીશું, બરાબર છે. ગુપ્તકાળની જે ગુફા છે, ગુપ્તકાળના સમયમાં જે ગુફા બની હતી એ ગુફામાં આપણે એ વસ્તુ યાદ રાખવાનું છે કે સૌથી પહેલી જે ગુફા છે એ છે અજંતાની ગુફા. ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. હવે આપણે ક્લાઇમેક્સ વાળા સમયમાં પહોંચી ગયા છે કે હવે કેવ્સનો વિકાસ થયો અને એટલી બધી કેવ્સનો વિકાસ થઈ ગયો કે હવે એકચ્યુઅલમાં અજંતા અને એલોરાની કેવ્સ બનશે, બરાબર. મારા લેક્ચર કોઈ એવા વ્યક્તિ એવું જોતા હોય કે
જેને અત્યાર સુધી જીપીએસસીની તૈયારી ચાલુ કરી નથી કે કશું બી યુપીએસસીની તૈયારી ચાલુ નથી કરી, સ્ટીલ અગર એમને અજંતાની ઇલોરા વિશે તો ખબર જ હશે, બરાબર. એટલે આવી ગુફાઓ છે કે જનરલી બધાને ખબર જ હોય છે. કેમ? કારણ કે એ એટલી ફેમસ છે અને એટલી સારી રીતે બનેલી છે. દેટ મીન્સ કે આ જે સમયગાળો છે એ હવે પીકનો સમયગાળો આવી ગયો છે, બરાબર. અજંતાની ગુફા વિશે વાત કરીશું. તો આ જે ગુફા છે એ ઔરંગાબાદમાં જોવા મળશે, બરાબર. તમારામાંથી ઘણા બધા વ્યક્તિઓ હશે જે કહેશે મેડમ ઔરંગાબાદ ક્યાં આવ્યું? તો ભાઈ હવે આનું નામ બની ગયું છે શાંભાજીનગર, બરાબર. શાંભાજીનગરમાં આવેલું છે, બરાબર. ઔરંગાબાદ ક્યાં છે? તો ભાઈ મહારાષ્ટ્રમાં છે. આ તમને ખબર હોવી જોઈએ. આ જે ગુફા છે કોના દ્વારા બનાવવામાં આવી હતી? તો આ જે ગુફા છે એ સાતવાહન દ્વારા બનાવવામાં આવી હતી, બરાબર છે. આ જે ગુફા છે એમને વાકાટકે બનાવી હતી, બરાબર છે. આ જે ગુફા છે એમને ગુપ્તકાળમાં બની હતી. ખ્યાલ આવે છે, બરાબર. આના વિશે તમને ખબર હોવી જોઈએ, બરાબર. સાતવાહન જે છે આપણે અત્યાર સુધીની જેટલી પણ ગુફાઓ જોઈ, પિત્તલખોરાની ગુફાથી લઈને આપણે કોંડાણી કેવ સુધી જેટલી પણ ગુફા જોઈ એ બધી લગભગ સાતવાહનના સમયમાં જ બનેલી હતી. ટકાટકની વાત કરીએ તો આજે ટકાટક છે, જે વાકાટક છે એ વાકાટક કઈ જગ્યાએ શાસન કરતા હતા? તો વાકાટક જે છે એ જ્યારે ગુપ્તા શાસન કરતા હતા ભારતમાં, ત્યારે આ વાળો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર વાકાટક શાસન કરતા હતા, બરાબર. કંઈક આ પ્રકારનું એ લોકોનું લોકેશન આગળ આપણને જોવા મળે છે, બરાબર. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો આ રીતની વસ્તુ છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. ઇનફેક્ટ વાકાટકની અંદર એક બૌદ્ધ સંત હતા, એ સંતનું નામ હતું હરિસેન. આ હરિસેને આ જે ગુફા છે એ ગુફામાં સારું એવું કોન્ટ્રીબ્યુશન બી આપ્યું છે. આના વિશે પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર. આ જે ગુફા છે એ અજંતાની ગુફા છે. અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. કેટલી ગુફાઓ આવેલી છે? 29 કેવ્સ આવેલી છે. આ જે 29 કેવ્સ છે એ બધી બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે. કયા ધર્મ સાથે જોડાયેલી છે? બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ જે ગુફા છે એ અગર તમે જોઈ શકતા હોય તો અહીંયાથી આમ ચાલુ થાય છે, અહીંયાથી આ ગુફા આમ ચાલુ થાય છે અને આવી રીતે ક્રોસમાં, બરાબર છે, આવી રીતે તમને કંઈક શેપમાં જોવા મળશે, આમ ટર્નિંગ શેપમાં જોવા મળશે. આ જે ગુફા છે એ વાઘોરા નદીના કિનારે આવેલી છે, પહેલી. અને વાઘોરા નદીના કિનારે પણ એક ઘોડાની નાળના આકારે બનેલી છે. કેવી બનેલી છે? ઘોડાની નાળના આકારે બનેલી છે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે. અગેન આ જે ગુફા છે એ ગુફાની શોધ 1819માં એક વ્યક્તિ છે વિલિયમ સ્મિથ, વિલિયમ સ્મિથ એના દ્વારા કરવામાં આવી હતી, બરાબર. ડિસ્કવર એમના દ્વારા કરવામાં આવી હતી એવું બુક્સની અંદર લખ્યું છે. વિલિયમ સ્મિથ જે છે એ જગ્યા પર શિકાર કરવા માટે ગયા હતા અને જ્યારે શિકાર કરવા માટે ગયા હતા તે વખતે મતલબ એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી કે શિકારી પોતે શિકાર થવાની પરિસ્થિતિમાં આવી ગયા હતા. તો ભાઈની પાછળ ભાલુ પડી ગયો હતો. તો ભાઈએ એક છોકરાને પૂછ્યું કે ભાઈ મને છૂપવું છે, મને એક ચરવાહો નાનો અમથો છોકરો હશે ત્યાં આજુબાજુમાં કંઈ દેખાયો હશે, તો કે અહીંયા આગળ તો એમ કે મારી પાછળ ભાલુ પડી ગયો છે તો મને તો એમ કે છુપવા માટે જગ્યા જોઈએ છે. તો પેલો એક નાનો બાળક હતો એને ઈશારો કરીને કીધું કે પેલી ગુફા જેવું દેખાય છે ને એમાં જઈને છુપાઈ જાઓ. એટલે ભાઈ જઈને છુપાઈ ગયા. ભાઈ થઈને છુપાયા ત્યાં જઈને ખબર પડી કે ભાઈ આ તો ખાલી ગુફા નથી, તો બહુ બધી વસ્તુઓ છે, સમજો છો. અને પછી ધીરે ધીરે જે વસ્તુઓ છે ભાઈ ફરીને જોઈએ કે ભાઈ આ તો ખતરનાક કશી કોઈ વસ્તુ બનાવેલી છે, બરાબર. તો એવી રીતે જે અજંતાની ગુફા છે અગેન ડિસ્કવર થઈ, ખોવાઈ નથી ગઈ, ડિસ્કવર કરી ભાઈએ, બરાબર. કંઈક અજંતા ખોવાઈ નથી ગઈ, ત્યાં જ હતી, બરાબર. તો મહત્વ જે છે એ ગુફાનું જે મહત્વ છે એ વિલિયમ સ્મિથ ત્યાં છુપાયા એના પછી બહાર આવ્યું, બરાબર. એટલે પછી ત્યાં એક્સકેવેશન થયું અને ખબર પડી કે ભાઈ હા આ રીતની કંઈક ગુફા જોવા મળે છે અને આપણને ત્યાંથી 29 બૌદ્ધ ગુફાઓ મળી આવી. આ વસ્તુની તમને ખબર હોવી જોઈએ. બીજું આ વસ્તુ તમારે યાદ રાખવાની છે આ ગુફામાં કે આ ગુફાની અંદર તમને ફાહિયાનની જાણકારી મળશે, આ ગુફામાં તમને હ્યુએનસાંગની જાણકારી મળશે. કોની જાણકારી મળશે? ફાહિયાનની જાણકારી મળશે. હ્યુએનસાંગ આ બંને ચાઇનીઝ ટ્રાવેલર હતા, બરાબર. ઇવન ફાહિયાન તો ગુપ્તાના સમયમાં જ ભારત આવ્યા હતા. ફાહિયાન તો આગળ જતા હર્ષવર્ધનના સમયમાં આવશે, પરંતુ આ બેની જાણકારી પણ આપણને ક્યાંથી મળી આવી છે? તો કે આ ગુફામાંથી મળી આવી છે. આ જે ગુફા છે આ જે ગુફાઓ છે આ ગુફા 29 ગુફા છે. આ 29 ગુફામાં પણ 29 ગુફાની અંદર પણ આ 29 ગુફાની અંદર 4 ચૈત્ય છે અને 25 શું છે? તો કે વિહાર છે. આ તમને ખબર હોવી જોઈએ. 4 ચૈત્ય છે અને 25 શું છે?
વિહાર છે, આ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. આગળ બીજું તમારે શું યાદ રાખવાનું છે, તો અત્યાર સુધી આપણે જે ગુફા જોઈ એ ગુફા આપણે બહારથી જોઈ, હવે આપણે જઈશું ગુફાની અંદર, બરાબર. બુદ્ધાસ મહાપરિનિર્વાણ, આ બુદ્ધાની મહાપરિનિર્વાણ જે ઘટના છે એ બુદ્ધના મૃત્યુ સાથે જોડાયેલી છે, બરાબર. બુદ્ધનું જ્યારે મૃત્યુ થયું હતું તો આ રીતે થયું હતું. બુદ્ધને ખબર પડી કે હવે મારો દેહ નીકળવાનો છે, બરાબર છે. તો બુદ્ધ જે આવી રીતે પડખું ફરીને સૂઈ ગયા હતા, પોતાની રાઈટ સાઈડ પડખું ફરીને સૂઈ ગયા હતા. તો આ જે બુદ્ધા છે એ બુદ્ધાની જે મહાપરિનિર્વાણનું જે ચિત્ર છે, જે શિલ્પ છે, એ શિલ્પ તમને અજંતાની ગુફામાં નંબર 26માં તમને જોવા મળશે, આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. હું તમને અહીં આગળ જેટલા પણ સ્કલ્પચર બતા રહી છું એ સ્કલ્પચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કલ્પચર છે, બરાબર છે. તો નામ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ બુદ્ધાનું પ્રખ્યાત મહાપરિનિર્વાણનું ચિત્ર કઈ ગુફામાં આવેલું છે, તો તમને ખબર હોવી જોઈએ કે અજંતાની ગુફામાં આવેલું છે. તમને એવું બી પૂછી શકે કે અજંતામાં ક્યાં આવેલું છે, તો ગુફા નંબર 26માં આવેલું છે. અગેન તમને એવું પૂછવામાં આવે કે ભાઈ અજંતાની ગુફાનું ધાર્મિક મહત્વ શું છે, તો પણ આ વસ્તુ તમારે મેન્શન કરવા માટે ખબર હોવી જોઈએ. યુપીએસસી એકવાર એવું પૂછ્યું હતું કે જ્યારે ગૌતમ બુદ્ધનું મૃત્યુ થયું તો ગૌતમ બુદ્ધ પાસે કોણ હતું, ગૌતમ બુદ્ધ પાસે કોણ બેઠું હતું, બરાબર. આપણને આ પ્રશ્ન જોતા એવું લાગે કે યાર કેવો પ્રશ્ન પૂછી લીધો, આવું તો કંઈ હતું હશે, બરાબર. સારું એવું ના પૂછ્યું કે ગૌતમ બુદ્ધના બેસનામાં કેટલા લોકો આવ્યા હતા, બરાબર છે. તો સમજો યુપીએસસી આમ રેન્ડમલી પ્રશ્ન નથી ઉઠાવતું કે બસ મેરે મન મેં જો આયા મેને પૂછ લિયા, એવું નથી હોતું. કંઈક દરેક વસ્તુ પાછળ લોજિક હોય અને વસ્તુ સમજવા જેવી હોય છે. આ જે અહીં આગળ ચિત્ર, અહીં આગળ જે શિલ્પ બનેલું છે એ શિલ્પની અંદર ભગવાન બુદ્ધ તો છે, પરંતુ ભગવાન બુદ્ધની મૂર્તિ સાથે બે બીજી મૂર્તિ આપણને મળી આવી છે, અને બે જે મૂર્તિ મળી આવી છે એ બંને મૂર્તિ ગૌતમ બુદ્ધના શિષ્યોની છે. એક છે આનંદ અને બીજું છે સુભદ્રા. ખ્યાલ આવે છે, બરાબર. તો ઓપ્શનમાં આનંદ લખેલું હતું તો જવાબ આનંદ આવશે. રેન્ડમલી એવું કંઈ બી નથી પૂછતા, ખ્યાલ આવે છે ને, બરાબર. તો આ વસ્તુ તમને આગળ ખબર હોવી જોઈએ. આ છે. બીજું જે છે એ મારા વિજય ટેમ્પટેશન તમને ખબર હોવી જોઈએ. મારા વિજય ટેમ્પટેશન શું છે, તો કે આ એક પ્રકારની જાતક કથા છે જે આગળ કોતરેલી જોવા મળે છે તમને, બરાબર. આ જે જાતક કથા છે, બાય ધ વે વોટ ઇઝ જાતક કથા? જાતક કથા એ બુદ્ધાના પ્રીવિયસ યર, મતલબ બુદ્ધાના પ્રીવિયસ બર્થ સાથે જોડાયેલી કથાઓ છે, બરાબર છે. જે તમે કદાચ દિગ્નિકાય નામનો કંઈક સાંભળ્યો હોય, મે બી કદાચ તમે બુદ્ધિઝમ ભણ્યા હોય તો દિગ્નિકાય નામનો એક ગ્રંથ છે, એની અંદર ઘણી બધી જાતક કથાઓ આપેલી છે. એમાંથી ઘણી બધી જાતક કથાઓ છે મહત્વપૂર્ણ છે, અને હવે તો એક્ઝામમાં જાતક કથા પૂછાય છે. જાતક કથા લખેલી હોય અને પછી લખ્યું હોય કે આ કઈ જાતક કથાની કહાની છે, એવું પૂછાય છે. એટલા માટે જાતક કથાઓ બહુ મહત્વની થઈ જાય છે, બરાબર. કે બુદ્ધિઝમની અંદર અત્યાર સુધી જેટલા પણ પ્રશ્ન બનતા હતા મતલબ પૂછી નાખ્યા. હવે શું તો કે હવે જાતક કથાઓ પૂછીશું આપણે, બરાબર. તો એક જાતક કથા આ છે, આના વિશે તમને ખબર હોવી જોઈએ. આ જે જાતક કથા છે એ માર વિજયની જાતક કથા છે. બુદ્ધિઝમની અંદર જે માર છે, બુદ્ધિઝમની અંદર જે માર છે એ માર મોહ, માયા અને કામનાનું પ્રતીક છે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. જે માર છે એ બુદ્ધિઝમમાં મોહ, માયા અને કામ વાસનાનું પ્રતીક છે. તો બુદ્ધિઝમની અંદર મતલબ એવું કહેવાય છે કે જ્યારે ગૌતમ બુદ્ધે જ્યારે પોતાનું ઘર છોડી દીધું ત્યારે ગૌતમ બુદ્ધ 6 વર્ષ સુધી ભટક્યા હતા. 6 વર્ષ સુધી ભટક્યા પછી એમને કીધું કે ભાઈ મેં બહુ ટ્રાય કરી લીધું પણ મને જ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ રહી, મને જે વસ્તુ જોઈએ છે મને મળી નથી રહી. તો એક દિવસ ગયા નામની જગ્યા પર ગયા, અને ગયા નામની જગ્યા પર એમને નક્કી કરી દીધું, ડિટર્મિનેશનની સાથે બેસી ગયા, ગમે તે થઈ જાય હું આ જગ્યા પરથી ઉઠું નહીં, જ્યાં સુધી મને જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી આ જગ્યા પરથી હું ઉઠું નહીં. આ ગૌતમ બુદ્ધે ડિસાઇડ કરી લીધું. ગૌતમ બુદ્ધ ત્યાં લગભગ 49 ડેઝ સુધી બેઠા. 49 ડેઝ સુધી એમને તપસ્યા કરી. જ્યારે 49th ડે હતો, જ્યારે લાસ્ટ ડે હતો, જ્યારે એમને મળવાની હતી, જ્યારે એમને જ્ઞાનની પ્રાપ્તિ થવાની હતી, એ જ દિવસે માર વિજય એક ઘટના બની હતી એમની સાથે. આ ઘટના શું છે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું. જે માર વિજયની જે ઘટના છે એની અંતર્ગત જે માર છે એટલે કે જે લોભ, કામના, લોભ પછી ઈર્ષ્યા, કામના, આ જે બધું માર જે કહેવામાં આવે છે બુદ્ધિઝમની અંદર, એ માર નામનો એક રાક્ષસ, બરાબર. માર નામનો જે રાક્ષસ છે એ ગૌતમ બુદ્ધ પાસે પોતાની સેના લઈને આવે છે, અને ગૌતમ બુદ્ધને એમનું જે ધ્યાન છે એ ભંગ કરવાનો આદેશ આપે છે. એમનું જે ધ્યાન છે એમને ભંગ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એમને શામ, દામ, દંડ, ભેદ બધું અપનાવ્યું છતાં પણ ગૌતમ બુદ્ધ જે છે એ ગૌતમ બુદ્ધ
પોતાની જે તપસ્યા છે એ ભંગ કરતા નથી. એના પછી માર શું કરે છે, તો માર પોતાની 3 સુંદર પુત્રીઓ હોય છે, એ 3 સુંદર પુત્રીઓને ગૌતમ બુદ્ધ પાસે મોકલે છે. એ જે 3 સુંદર પુત્રીઓ છે એ ગૌતમ બુદ્ધને પોતાના રૂપથી, પોતાના નૃત્યથી લુભાવવાનો પ્રયત્ન કરે છે. આ પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે ગૌતમ બુદ્ધ છે એ ભૂમિ પર હાથ મૂકે છે અને ભૂમિ સ્પર્શ મુદ્રા કરે છે અને ધરતીને ધ્યાનમાં રાખીને એ વસ્તુ કહે છે કે ભાઈ ધરતીને સાક્ષી રાખીને એ વસ્તુ હું કહી રહ્યો છું કે મને માર ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ હું ભટક્યો નથી. બરાબર. જ્યારે આ વસ્તુ થઈ ત્યારે અચાનક ધરતીમાં પ્રગટ થાય છે અને મારનો નાશ કરી નાખે છે અને ગૌતમ બુદ્ધને પોતાની જે જ્ઞાન છે એની પ્રાપ્તિ થઈ જાય છે. તો આ જે આખી કથા છે એ આખી જે કથા છે એ કથા કંઈક અહીં આગળ આપણને અજંતાની જે ગુફા છે એમાં કોતરેલી જોવા મળશે. બરાબર છે. જ્યારે સ્તૂપ આર્કિટેક્ચરનો લેક્ચર તમે જોશો ત્યાં પણ આ વસ્તુ બની હતી. બરાબર છે. તો ત્યાં પણ થોડી ઘણી આઈ થિંક સો મેં ચર્ચા કરી હશે. તો સ્તૂપ આર્કિટેક્ચરની અંદર પણ માર વિજયની એક જગ્યા પરથી આપણને મળી આવી છે, માર વિજયની કથાની આપણને એક શિલ્પ મળી આવ્યું છે એક જગ્યા પરથી. મને નીચે કમેન્ટ કરીને તમારે મને કહેવાનું છે કે કઈ જગ્યા પરથી મેડમ આપણને આ માર કથા વિજયની કહાની મળી આવી છે. બરાબર છે. ચલો આગળ જઈએ. આ જે માર વિજયની કથા છે, બરાબર છે. બીજું ગુફા નંબર 26 તમારે યાદ રાખવાનું છે માર વિજયની. પછી તમારે યાદ રાખવાનું છે કેવ નંબર 19. કેવ નંબર 19 માં નાગરાજ વિથ હિઝ કોન્સોર્ટ. બરાબર. નાગરાજા અને તેમની પત્નીઓનું આપણને શું મળી આવ્યું છે, ચિત્ર મળી આવ્યું છે. બરાબર છે. આગળ જઈએ. સ્ટેન્ડિંગ બુદ્ધા ઇન અભય મુદ્રા. અભય મુદ્રાની અંદર આ અભય મુદ્રા છે. બરાબર. ગૌતમ બુદ્ધ આમ કરીને હાથ કરીને ઊભા છે, અભય મુદ્રા છે. તો અભય મુદ્રાની અંદર ગૌતમ બુદ્ધ ઊભા છે એ પણ આપણને મળી આવ્યું છે. બરાબર. જોઈને જ ખબર પડે છે આ શું છે, વિહાર છે કે ચૈત્ય હશે. કોમન સેન્સનો યુઝ કરો. શું હશે મેડમ? આ તો અમને વિહાર લાગે છે. વિહાર છે નહીં, આ ચૈત્ય છે. આ શું છે? ચૈત્ય છે. આ તમને ખબર હોવી જોઈએ. હવે શું છે કે કોઈ આટલું બધું સારું ભણ્યા પછી જ્યારે તમે કોઈ જગ્યા પર જઈ રહ્યા છો, બરાબર, જ્યારે કોઈ ગુફામાં જાઓ તો ગુસ્તા ખબર પડી જવી જોઈએ કે આ ચૈત્ય છે કે વિહાર છે. બરાબર છે. ચલો આગળ જઈએ. ઓકે. કેવ નંબર 20 ની અંદર આપણને ગૌતમ બુદ્ધ એક સિંહાસન પર, આ સિંહાસન છે, સિંહાસન પર બેઠેલા જોવા મળશે. ખ્યાલ આવે છે? બરાબર છે. પછી ગૌતમ બુદ્ધે પોતાનો જે પ્રથમ ઉપદેશ આપ્યો હતો એનું પણ આપણને આગળ શિલ્પ જોવા મળે છે. કેવ નંબર 6 માં આ શિલ્પ આપણને જોવા મળશે. હું તમને અહીંયા શિલ્પ બનાવી રહી છું, પરંતુ આવનારા થોડા સમય પછી આપણો શિલ્પો એટલે કે મૂર્તિઓ પર અલગ એક લેક્ચર આવશે. બરાબર. તો હું કોશિશ કરીશ કે આ બધી જે મૂર્તિઓ મેં તમને અહીંયા ભણાવી રહી છું, બિકોઝ કેવ આર્કિટેક્ચરની અંદર મોસ્ટલી આપણે અહીંયા મૂર્તિઓ જ ભણવાની છે. તો કેવ આર્કિટેક્ચરની અંદર જેટલી પણ મૂર્તિ ભણેલા છે એ આપણે એ જગ્યા પર બની શકે તો આપણે કવર નહીં કરીએ. અહીંયા જ આપણે કવર કરી લઈશું. વાય? બિકોઝ કે અગર તમે મારો લેક્ચર રેગ્યુલરલી જોઈ રહ્યા છો તો પછી તમારો બી સમય ના બગડે. એ સમયગાળા દરમિયાન હું કહી દઈશ, અગર કોઈ માણસ વચ્ચેથી જોઈ રહ્યો છે તો એ વખતે હું કહી દઈશ કે ભાઈ હજુ વધારે શિલ્પ જોવા હોય તો તમારે કેવ આર્કિટેક્ચરનું લેક્ચર જોવું પડશે. ચલો. કેવ નંબર 6 માં આ ગૌતમ બુદ્ધની જે પ્રથમ એમને ઉપદેશ આપ્યો હતો, મેં તમને મારા વિજયની કથા કીધી. ગૌતમ બુદ્ધને 49માં દિવસે જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ એના પછી ગૌતમ બુદ્ધે ડિસાઇડ કર્યું કે મને જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે હવે એનો ઉદ્ધાર, એનો ઉપયોગ હવે હું લોકોના ઉદ્ધાર માટે કરીશ, સમાજના ઉદ્ધાર માટે કરીશ. એમની માટે એમને ઉપદેશો, લોકોને શીખ આપવાની શરૂઆત કરી. જ્યારે એમને પોતાની પ્રથમ શીખ કે પોતાનો પ્રથમ જે ઉપદેશ છે એ આપ્યો એને ફર્સ્ટ સરમન કહેવામાં આવે છે, જેમને સારનાથમાં આપ્યો હતો. લોકેશન તમને ખબર હોવી જોઈએ કઈ જગ્યા પર આપેલો છે, એમને સારનાથમાં આપેલો છે. તો આજે સારનાથની અંદર જે ફર્સ્ટ સરમનની જે આખું ચિત્રણ છે એ આપણને અજંતાની ગુફાની અંદર જોવા મળે છે કે ભાઈ આ રીતની પરિસ્થિતિ કઈ એમની સર્જાઈ હશે એ વખતે. બરાબર છે. આ એમને શું કરેલું છે તો ભૂમિ સ્પર્શ મુદ્રા, આ એમને ધર્મચક્ર પ્રવર્તન મુદ્રા કરેલી છે. બરાબર છે. જે ફર્સ્ટ સરમનને એ શું કરે છે, ઇન્ડિકેટ કરે છે. ઓકે. આ છે ઇલોરાની ગુફા. ઇલોરાની ગુફા પણ ક્યાં જોવા મળશે તો ઇલોરાની ગુફા પણ તમને મહારાષ્ટ્રમાં, આ પણ ગુફા તમને મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં જોવા મળશે. બરાબર છે. વેટ અગેન. ઓકે. ઇલોરાની જે ગુફા છે એ પણ તમને ક્યાં જોવા મળશે? મહારાષ્ટ્રમાં જોવા મળશે. આ જે ગુફા છે એ ગુફા લગભગ તમે હમણાં અજંતાની જે ગુફા જોઈ એમાંથી લગભગ 100 કિલોમીટર દૂર છે. બરાબર. એટલે એ બી કયા ડિસ્ટ્રિક્ટમાં છે તો ભાઈ ઔરંગાબાદમાં જ છે. બરાબર. બાય ધ વે
બાય ધ વે એક ફેક્ટ લખવાનું ભૂલી ગયો, જે અજંતાની કેવ્સ છે, આ જે કેવ્સ છે, આ કેવ ઇઝ અ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. આ તમને ખબર હોવી જોઈએ. અજંતાની ગુફા યુનેસ્કોની યાદીમાં સંમેલિત છે. બરાબર. અગેન સેમ યુનેસ્કોની વાત કરી દીધી છે, તો કે શું ઇલોરા યુનેસ્કોની અંદર છે? તો યસ, ઇલોરાની જેટલી પણ ગુફા છે બધી જ ગુફાઓ યુનેસ્કોની યાદીમાં લિસ્ટેડ છે. બરાબર છે. કેટલી ગુફા છે? તો કુલ 34 ગુફાઓ તમને જોવા મળશે. આ જે 34 ગુફાઓ છે એ 34 ગુફાઓ જે છે, આ 34 ગુફાઓમાંથી લગભગ 12 જેવી જેટલી ગુફા છે, આ 12 જેવી ગુફા બૌદ્ધ ગુફા છે. 17 જેટલી જે ગુફા છે, આ 17 જેટલી ગુફા હિન્દુ છે. હિન્દુ કેવ્સ છે. અને બાકીની 5 જે ગુફા બની એ જૈન છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. ગૌતમ બુદ્ધ જે અજંતાની જે ગુફા છે એ બધી જ બૌદ્ધ ગુફાઓ છે. અને ઇલોરાની જે ગુફા છે એ 3 ધર્મો સાથે જોડાયેલી છે. બરાબર છે. ગુફા નંબર 1 થી લઈને 12ની જે ગુફા છે એ તમને બૌદ્ધ ગુફા જોવા મળશે. બરાબર. લાઇનમાં જ આ બધી ગુફાઓ તમને જોવા મળશે. 1 થી લઈને 12 જે ગુફા છે એ બૌદ્ધ ગુફા છે. પછી 13મા નંબરની જે ગુફા છે ત્યારથી લઈને લગભગ 29મા નંબર સુધીની જે ગુફા છે એ તમને હિન્દુ ગુફા જોવા મળશે. અને 29 થી લઈને લગભગ 30 થી 29 તો ક્યાંથી આવશે, 30 થી લઈને જે 34 ગુફાઓ છે એ તમને કઈ જોવા મળશે? જૈન જોવા મળશે. આ તમને ખબર હોવી જોઈએ. ઓકે, બરાબર છે. ચંદ્રગીરી નામની હિલ્સ છે. ચંદ્રગીરીનો ઇટસેલ્ફ મિનિંગ હિલ થાય છે. બરાબર છે. ચંદ્રગીરી નામની જે પર્વત છે, પર્વત તો ના કહી શકો, એક ડુંગર જેવું છે, ત્યાં તમને આ ગુફા જોવા મળશે. બરાબર છે. અને કોઈ તમારે આની અંદર કોઈ પણ પ્રકારની નદીનું નામ યાદ નથી રાખવાનું. આ કઈ છે? તો કે ઇલોરા કેવ્સ છે. બરાબર છે. 1, 2, 3 આવી રીતે તમને ગુફા જોવા મળશે. ઓકે. ઇલોરા કેવ નંબર 14, આ તમારે યાદ રાખવાનું છે. કેવ નંબર જે 14 જે છે એ છે રાવણ કી ખાઈ. શું નામ છે એનું નામ? રાવણ કી ખાઈ. આ વિશે તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. વેટ અ મિનિટ. ઓકે, રાવણ કી ખાઈ જે છે એ તમને ખબર હોવી જોઈએ. આ જે ગુફા છે એ ગુફાની અંદર ઘણા બધા શિલ્પો જોવા મળે છે. આ જે શિલ્પો છે એ કઈ વસ્તુ સંબંધિત છે? તો આ જે શિલ્પો છે એ શિલ્પો રાવણ સાથે સંબંધ ધરાવે છે. નામ જ એવું છે, રાવણ કી ખાઈ. તો આ જે શિલ્પ છે એ શિલ્પની અંદર જે રાવણ છે, રાવણ એકવાર કૈલાશ ગયો હતો. તો રાવણ કૈલાશ ગયો અને રાવણ પોતે બહુ અહંકારી હતા. બરાબર, એમને બહુ અહમ હતો. તો એમને એવું કીધું કે ભાઈ હું શંકર ભગવાનનો ભક્ત છું, તો હું શંકર ભગવાનનો ભક્ત છું તો પછી કેમ હું શંકર ભગવાનને લંકા ના લઈ જાઉં? બરાબર, હું મારા ભગવાનને મારા ઘરે લઈ જાઉં. તો એમને શું કર્યું? તો કે એમને કૈલાશ પર્વત ઉઠાયો અને ભાઈ કૈલાશ પર્વત લઈને જતા હતા. એની પાસે બધી બહુ કહાણી છે. ઘણા બધા લોકો કે પાસ ઓન થતા હોય છે તો નંદી સાથે મગજમારી થાય છે. છોડ દો, હું જે કહું એ વસ્તુ યાદ રાખો. તમે કોઈ પૂછવાનું નથી તમને આ વસ્તુ. તો એ ભાઈએ શું કર્યું? તો કે એ ઉઠાવી લીધો પોતાનો જે કૈલાશ પર્વત છે એ ભાઈએ ઉઠાવી લીધો અને ભાઈ લઈ જવાનો પ્રયત્ન કરતા હતા. ક્યાં? તો કે લંકા લઈ જઈશું. હવે ભોલેનાથને કોણ ઉઠાવી શકે? તો શંકર ભગવાનને ખબર પડી કે ભાઈ આવું કંઈ થયું છે. શંકર ભગવાને ખાલી પોતાનો અંગૂઠો જે જગ્યા પર બેઠા હતા ત્યાંથી પોતાનો અંગૂઠો નીચે મૂક્યો. જેવો પોતાનો અંગૂઠો નીચે મૂક્યો એવું જે રાવણ છે એ જ પર્વત નીચે દબાઈ ગયો. બરાબર. પછી રાવણે ઘણી બધી ભગવાનને રિક્વેસ્ટ કરી કે માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, તમે મને માફ કરી દો. ભોલાદેવ છે, માફ તો કરી દેશે. ઓકે, તો આખી જે કથા છે એ તમને રાવણ કી ખાઈ એટલે કે કેવ નંબર 14 ઓફ ઇલોરામાં તમને આ વસ્તુ જોવા મળશે. ઓકે, ચલો આગળ જઈએ. હવે આ છે ધ વેરી 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 ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી 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 બ્યુટીફુલ. તમને આગળ એક વસ્તુ જોવા મળશે. કેવ નંબર 16 જે છે કૈલાશ ટેમ્પલ. જે કયું છે? કૈલાશ ટેમ્પલ. બરાબર, કૈલાશ મંદિર આ તમને જોવા મળશે. કૈલાશ મંદિર જે છે, આ જે ટેમ્પલ જે છે તમને એવી ખબર હોવી જોઈએ કે આ મોનોલિથિક ટેમ્પલ છે. ઇટ ઇઝ અ મોનોલિથિક એટલે તમને ખબર છે એક જ પથ્થરમાંથી કાપેલું મંદિર છે. બરાબર છે. મંદિર જે છે કોઈ બી વસ્તુ મોનોલિથિક હોય, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કોઈ બી વસ્તુ મોનોલિથિક હોય એ હંમેશા ઉપરથી કટ થાય. જેમ કે આ એક પથ્થર છે, મારે આ પથ્થરમાંથી કોઈ પ્રકારનું એક ઘર બનાવવું છે. બરાબર, તો આ પ્રકારનું મારે મંદિર બનાવવું છે. તો હું કેવી રીતે બનાવીશ? તો કે હું અહીંયાથી કટિંગ કરતી નીચે આવીશ.
બરાબર. હંમેશા યાદ રાખજો કે ઓલવેઝ કોઈ બી મોનોલિથિક સ્ટ્રક્ચર આવું મોટું તમને જોવા મળશે, એની કાર્વિંગ હંમેશા ઉપરથી થયેલી. થોડી કોમન સેન્સ આની અંદર યુઝ કરવાની છે તમારે કે નીચેથી ના કરી શકાય, કે નીચેથી અગર તમે તોડવાનું શરૂ કરશો તો આટલું બધું પ્રેશર નીચે આવશે તો આપણે દબાઈ જઈશું નીચે. બરાબર છે. તો આ મંદિર પર નીચેથી લઈને ઉપરથી લઈને નીચે સુધી શું કરેલું છે, કાર્વડ આઉટ કરેલું છે. આ જે મંદિર છે એ 3 માળનું છે. આ મંદિર કેવું છે, 3 માળનું છે અને બહુ જ બ્યુટીફુલ ટેમ્પલ છે, બહુ જ બ્યુટીફુલ ટેમ્પલ છે. આ જે ટેમ્પલ છે એ ટેમ્પલની અંદર 3 માળ છે. બરાબર. તમે બીજા માળે જશો તો કદાચ તમારો ટેમ્પલ આર્કિટેક્ચરનો લેક્ચર જોયો હોય તો મેં તમને એવું કીધું હતું કે નરસિંહ વર્મા નામનો એક રાજા હતો, પલ્લવ રાજા, એને 5 રથ બનાવ્યા હતા. એને તો 7 રથ બનાવ્યા હતા, પરંતુ આપણી પાસે હાલમાં 5 રથ છે. તો એ જે 5 રથ છે એ 5 રથની કોપી તમને આ જે મંદિર છે એ મંદિરની ઉપર બીજા માળે તમને જોવા મળશે. સેમ તમને એવું જ લાગશે કે એ સેમ કોપી કરેલા છે. બરાબર છે. તો આ બધી વસ્તુઓ શું છે તમને આગળ ખબર હોવી જોઈએ. બરાબર છે. આ જે મંદિર જે છે એ કૃષ્ણ પ્રથમ નામનો એક રાજા હતો. બરાબર. કયા વંશનો રાજા હતો? તો ભાઈ જે રાષ્ટ્રકૂટ છે, રાષ્ટ્રકૂટ વંશ જે છે એ રાષ્ટ્રકૂટ વંશનો એક રાજા હતો કૃષ્ણ પ્રથમ. એ કૃષ્ણ પ્રથમે આ જે મંદિર છે એ બનાવ્યું હતું. બરાબર છે. તો આ તમને અહીં આગળ આ કોને બંધાયું હતું એ પણ ખબર હોવી જોઈએ. અહીં આગળ બે ઇન્ફોર્મેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વસ્તુ કે આ ટેમ્પલ મોનોલિથિક છે. બીજી વસ્તુ કે આ ટેમ્પલ કૃષ્ણ પ્રથમે બંધાયું હતું. અગર તમને એક્ઝામ એવું પૂછી રહ્યા છે કે આ મંદિર આજુબાજુમાંથી લાવીને ટુકડા ભેગા કરીને બનેલું છે તો સ્ટેટમેન્ટ ખોટું છે. બરાબર. એક પથ્થરથી, ઇનફેક્ટ અહીંયાથી તો આજુબાજુમાં ટુકડા ગયા છે, આયા નથી. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. દશાવતાર કેવ નંબર 15, દશાવતાર ટેમ્પલ. આ જે દશાવતાર ટેમ્પલ છે એ પણ રાષ્ટ્રકૂટે જ બનાવ્યું હતું. બરાબર. કોને બનાવ્યું હતું? રાષ્ટ્રકૂટે જ બનાવ્યું હતું. આ તમને ખબર હોવી જોઈએ. રાષ્ટ્રકૂટમાં બી કોને? તો કે દંતી દુર્ગ નામના એક રાજા હતા, એમને બનાવ્યું હતું. આ જે રાષ્ટ્રકૂટ છે અગર તમને થોડી ઘણી હિસ્ટ્રી ખબર હોય તો ભારતની અંદર અહીં આગળ ચાલુક્ય શાસન કરતા હતા. ચાલુક્યને હટાવીને રાષ્ટ્રકૂટ આવશે. રાષ્ટ્રકૂટની સ્થાપના કોને કરી હતી? દંતી દુર્ગ નામના એક રાજાએ કરી હતી. દંતી દુર્ગ પછી કૃષ્ણ આવશે અને પછી આ ટેમ્પલ બનાવશે. એટલે કે આ જે ટેમ્પલ છે એ આના પહેલા બનેલું છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. તો કેવ નંબર 15, બીકોઝ ક્રોનોલોજી પૂછવું હવે સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. એક્ઝામમાં ક્રમાનુસાર વસ્તુઓ ગોઠવો એક સાધારણ વસ્તુ બની ગઈ છે જે અવારનવાર પૂછ્યા કરે છે એ લોકો. તો આ વસ્તુ તમને ખબર હોય. દશાવતાર નામથી જ ખબર પડે છે કોની સાથે જોડાયેલું છે. દશાવતાર એટલે મગજમાં કોણ આવે છે? તો કે મેડમ વિષ્ણુ ભગવાન આવે છે. ઓકે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે વાત કરીશું અંધકાસુર વધ 20 જે નંબર 29 છે ત્યાં તમને અંધકાસુર વધનું તમને શું જોવા મળશે? એક સ્કલ્પચર જોવા મળે છે. બરાબર. આ જે સ્કલ્પચર છે એ સ્કલ્પચર અંધકાસુરનું છે. અને અંધકાસુર પાછળની કથા કંઈક એવી છે કે એક દિવસ જે માતા પાર્વતી છે એ માતા પાર્વતીએ શંકર ભગવાનની પાછળથી આંખો બંધ કરી દીધી. અને શંકર ભગવાનની જે પાછળથી આંખો બંધ કરી દીધી એવી તરત જ આખો જે સંસાર છે એમાં અંધારું થઈ ગયું. અને એ અંધારામાંથી એક બાળકનો જન્મ થાય છે જેનું નામ છે અંધકાસુર. અંધકાસુર બ્રહ્માની તપસ્યા કરે છે. અને બ્રહ્માની તપસ્યા કરીને અમર થવાનું શું લે છે? એ આશીર્વાદ લે છે. તો જે અંધકાસુર છે એને જ્યારે જે આ વરદાન મળ્યું એ વરદાનને કારણે ભાઈ અતિશય આમાં આવી ગયા, ઘમંડમાં આવી ગયા. પરંતુ બ્રહ્માએ વરદાન આપતી વખતે કીધું હતું કે તું જે દિવસે તારી માતા સમાન કોઈ સ્ત્રીને ખરાબ નજરે જોઈશ તે વખતે મારું જે આ વરદાન છે એ ફોક થઈ જશે. થયું કેવું કે ભાઈ અંધકાસુર જે છે એ ઘમંડમાં આવી ગયા અને ભૂલી ગયા કે બ્રહ્માએ શું કીધું હતું. તો એક દિવસ માતા પાર્વતી જે છે એ માતા પાર્વતીને જોઈને માતા પાર્વતીની જે સુંદરતા છે, માતા પાર્વતી બહુ સુંદર હતા, તો માતા પાર્વતીની જે સુંદરતા છે એ જોઈને ભાઈ લુભાઈ જાય છે. બરાબર. અને લુભાઈ જાય છે એટલે ભાઈનું જે વરદાન છે એ ફોક થઈ ગયું. માતા પાર્વતી જે આખી વાત જે છે એ જઈને શંકર ભગવાનને કરે છે. શંકર ભગવાન ક્રોધિત થાય છે અને શંકર ભગવાન અંધકાસુરનો વધ કરવા માટે નીકળી જાય છે. અંધકાસુરનો વધ કરતી વખતે એમાં થાય છે કેવું કે જ્યારે શંકર ભગવાન એનો વધ કરતા હોય છે તે વખતે અંધકાસુરના શરીરમાંથી જેટલા પણ લોહીના ટીપા પડતા હોય છે એમાંથી એક અંધકાસુર બનતો જાય છે. એટલે કે જેવું ટીપું પડે એવું અંધકાસુર બને છે. તો પછી જે શંકર ભગવાન જે છે એ
માતૃકાઓને જન્મ આપે છે, માતૃકાઓને બોલાવે છે. માતૃકાઓ કોણ છે? તો કે આદિશક્તિની જ 7 સ્વરૂપો છે. આગળ આપણે માતૃકાઓ વિશે પણ વાત કરીશું, બરાબર. તો જે માતૃકાઓ છે એ માતૃકાઓને શું કરે છે? તો માતૃકાઓને આમંત્રણ આપે છે અને માતૃકાઓ આવે છે. માતૃકાઓને કહે છે કે એક પણ બૂંદ ખૂન જમીન પર ના પડવું જોઈએ. દરેક જેટલી માતૃકા હતી, 7 માતૃકા હતી, સપ્તમાતૃકા હતી, એ સપ્તમાતૃકાએ એ જે લોહી છે એ પી લીધું અને અંધકારસુરનો અંતે જે શંકર ભગવાન છે એ વધ કરી નાખે છે. તો આ આખું જે શિલ્પ છે, આ આખું જે શિલ્પ છે એ આપણને અહીં જોવા મળે. કેવ નંબર 10 જે છે એ વિશ્વકર્માની ગુફા છે. વિશ્વકર્માની જે ગુફા છે, અહીંયાથી જોઈને જ ખબર પડી જાય છે કે આ એક ચૈત્ય છે. અહીંયાથી જોઈને શું ખબર પડી જાય છે કે આ શું છે? એક ચૈત્ય છે, બરાબર છે. વિશ્વકર્માની ગુફાની અંદર આ રીતે ગૌતમ બુદ્ધ જે છે એવી રીતે શું છે? તો ધર્મચક્ર પ્રવર્તન મુદ્રા સાથે બેઠેલા અહીંયા આગળ તમને જોવા મળશે. બીજું કે અહીંયા જે છે એ તમને પિલર વર્ક કરેલું પણ આગળ તમને કંઈક જોવા મળે છે. પિલર કંઈક નવા નથી, બરાબર. અત્યાર સુધી જેટલી પણ કેવ જોઈએ એમાં આપણે સારી એવી, ખાસ કરીને કાર્લે કેવ્સની અંદર તો બહુ સારા એવા પિલર્સ આપણે અહીં આગળ જોયેલા છે. વિશ્વકર્મા ગુફા તમને ખબર હોવી જોઈએ. પછી મેં તમારી સાથે વાત કરી હતી હમણાં સપ્તમાતૃકાની. એ જે સપ્તમાતૃકા છે એની પણ આપણને આગળ શું મળી આવ્યું છે? શિલ્પ મળી આવ્યું છે, બરાબર. સપ્તમાતૃકા જે છે આ સપ્તમાતૃકા છે, બરાબર છે. 1 2 3 4 5 6 અને ત્યાં 7માં તમને દેખાતા હશે, બરાબર. સપ્તમાતૃકા જે છે, નામ તમારે જાણવા હોય તો કહી દઉં છું. વૈષ્ણવી, ઇન્દ્રાણી, કૌમારી, મહેશ્વરી, ચામુંડા. 1 2 3 4 5 6 7 3 4 5. વૈષ્ણવી, ઇન્દ્રાણી, કૌમારી, મહેશ્વરી, ચામુંડા. હજુ છે વારાહી અને બ્રહ્મી, બરાબર. એક્ઝામમાં નામ નહીં પૂછાય, બરાબર છે. પણ તમને સપ્તમાતૃકા નામ કીધો એટલા માટે મેં તમને 7 નામ આપ્યા. અગર મેં નરસિંહી એડ કરી રહી છું, નરસિંહી એક માતૃકા એડ કરી રહી છું તો એ અષ્ટમાતૃકા થાય, પરંતુ અહીં આગળ ખાલી સપ્તમાતૃકા છે, અષ્ટમાતૃકા નથી. આ તમને ખબર હોવી જોઈએ. આગળ જઈએ. એલિફન્ટા કેવ્સ. ઓકે, ચલો. આપણી લાસ્ટ કેવ છે, આના પછી આપણે કોઈ કેવ નથી ભણવાની. આ લાસ્ટ કેવ છે આપણી જે છે, બરાબર છે. જો એલિફન્ટા જે કેવ છે એ તમને મુંબઈ જોવા મળશે. આ જે એલિફન્ટાની જે કેવ છે એ તમને ક્યાં જોવા મળશે? મુંબઈમાં જોવા મળશે. આ જે એલિફન્ટા છે, એલિફન્ટા કેવ, અને એલિફન્ટા કેવ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ જે કેવ છે એ કેવની બહાર બહુ મોટા એલિફન્ટના સ્કલ્પચર્સ મૂકેલા હતા, મૂર્તિઓ મૂકેલી હતી, એટલા માટે એને એલિફન્ટા કેવ કહેવામાં આવે છે. અધરવાઇઝ જે લોકલ જે લોકો છે, જે સ્થાનિક લોકો છે એ આ ગુફાને કહે છે ધારાપુરી. શું કહે છે? ધારાપુરી. આના વિશે તમને ખબર હોવી જોઈએ, બરાબર. પહેલી વસ્તુ. બીજી વસ્તુ તમને અહીં આગળ ખબર હોવી જોઈએ કે આ જે ગુફા છે એ ગુફા પોર્ટુગીઝોએ ડિસ્કવર કરી હતી. જો આ જે ગુફા છે ને એ પોર્ટુગીઝોને મળી. હવે પોર્ટુગીઝોને ગુફા મળી ને, તો જ્યારે પોર્ટુગીઝોને આ જે ગુફા મળી હતી બહુ વેલ મેન્ટેન હતી, પરંતુ વેલ મેન્ટેન તો ના કહી શકો, પરંતુ સારી પરિસ્થિતિમાં જ હતી એ ગુફા. તો પોર્ટુગીઝ શું કરતા હતા? આ જે ગુફા છે એ ગુફાની અંદર એટલા સુંદર સ્કલ્પચર્સ બનેલા હતા. એ સ્કલ્પચર્સની ઉપર એ લોકો શૂટિંગની પ્રેક્ટિસ કરતા હતા. એટલે કે દૂર ઊભા છે, પોતાની પાસે ગન છે, તો શૂટિંગની પ્રેક્ટિસ કરશે કે પેલી મૂર્તિ છે એનું નાક ઉડાવો કે એનો હાથ ઉડાવો, એવી રીતે, બરાબર. આ રીતે જેટલા પણ એલિફન્ટા કેવની અંદર સ્કલ્પચર છે એ બધા લોકો ડિસ્ટ્રોય કરી નાખેલા છે. સમજો છો, બરાબર છે. તમને એવું લાગતું હશે કે હાશ મેડમ એટલા ઓછા યાદ કરવાના, પરંતુ એ હાશ નથી. એ એવો લોસ છે આપણો કે જે કદી રિકવર નહીં થઈ શકે, બરાબર છે. એ આપણો કહીએ ને કે કલ્ચરલ લોસ છે એક પ્રકારનો, આપણને એ જગ્યા પર જોવા મળે છે. એકમાત્ર શિલ્પ છે એ ત્યાં બચી આવ્યું છે. આ શિલ્પ કેમ બચ્યું ખબર છે? આ શિલ્પ એટલા માટે બચ્યું કારણ કે આ શિલ્પ એક આમ તિજોરી જેવી, બહાર દરવાજો હતો, દરવાજાની અંદર હતું. એટલા માટે કેવું છે કે પોર્ટુગીઝો બીકણ બહુ હતા. પોર્ટુગીઝોને આવી કોઈ વસ્તુ છે એ ખોલવાનું એ લોકો હિંમત ના કરે. સાપ વાપ નીકળી ગયું તો શું કરીશું? જીવડા આપણે નીકળી ગયા તો શું કરીશું? તો એ લોકો શું કર્યું કે એને ખોલ્યું ને, એને એવું જ રવા દીધું. પછી લેટર ઓન આપણને ખબર પડી કે અચ્છા ત્યાં અંદર પણ એક સ્કલ્પચર છે, અને આ જે સ્કલ્પચર છે એ ત્રિમૂર્તિનું સ્કલ્પચર છે. કયું સ્કલ્પચર છે? ત્રિમૂર્તિનું સ્કલ્પચર છે. ત્રિમૂર્તિ નામ છે તો ત્રિદેવ નથી, ત્રિમૂર્તિ છે. આ ત્રણ જે મૂર્તિ છે એ શિવની જ મૂર્તિ છે. કોની મૂર્તિ છે?
શિવની જ મૂર્તિ છે, આ તમને ખબર હોવી જોઈએ. બીજું આ જે ગુફા છે એ ગુફામાં કુલ 7 ગુફાઓ જોવા મળશે. કેટલી ગુફાઓ જોવા મળશે? કુલ 7. એમાંથી 6 જે છે એ હિન્દુ ગુફાઓ છે અને એક જે છે એ બૌદ્ધ ગુફા છે. બરાબર, આટલી ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ. અને લાસ્ટ તમને એ ખબર હોવી જોઈએ કે ઇટ ઇઝ ઓલ્સો અ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. બરાબર છે, આ તમને ખબર હોવી જોઈએ. મુંબઈની નજીક એક ટાપુ છે, એ ટાપુ પર તમને આ કેવ્સ જોવા મળશે. ડન છે? ચલો, તો આ થઈ ગયું તમારું કેવ આર્કિટેક્ચર. બરાબર, કેવ આર્કિટેક્ચર બહુ ડિટેલમાં કર્યું છે. હવે આપણે એનું એપ્લિકેશન કરીએ, એટલે કે કેવ આર્કિટેક્ચરમાંથી કયા પ્રશ્નો બને છે એ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. જેમ કે લોનાવલા, મહારાષ્ટ્રની વિખ્યાત પથ્થરમાં કપાયેલી કાર્લીની ગુફાઓ ખાલી જગ્યા માટે બનાવી હતી. શાની માટે બનાવી હતી? ઉતારા માટે બનાવી હતી. ઓકે, ઉતારા માટે બનાવી હતી. આપણે કઈ ઉતારાવાસ એટલે રહેવા માટે બનાવી હશે, માની લે, કદાચ જવાબ સાચો હોવો જોઈએ. પરંતુ એવું નહીં કે તમને સાચો લાગે તો કરી દેવાનો, વિચારવાનું, બધા ઓપ્શન જોવાના. યુદ્ધ કળા શીખવાનું સ્થળ છે? ના, આપણે તો એવું કશું જોયું જ નથી. સર્જનાત્મક વિચારસરણી ઉત્તેજન આપવા માટે? નહીં. પરંતુ ફર્સ્ટ લાસ્ટ બી આપી શકે છે. બરાબર, એટલે અહીં આગળ હું તમને એવું કહેવા માંગુ છું કે બધા આન્સર ચેક કરવા, બધા ઓપ્શન ચેક કરવા બહુ જ જરૂરી છે. કારણ કે અગર ચેક નહીં કરો તો તમે પહેલો જે પ્રશ્ન જોશો, જેમ કે અગર આ એ આપ્યું હોય તો તમે ચેક લાઈટી કરી દેત કે હા બરાબર છે, પણ એવું નથી, બધું વિચારીને કરવાનું છે. એ ઓપ્શન છે પ્રાર્થના ખંડ. અગેન મેં તમારી સાથે ચર્ચા કરી કે ચૈત્યનો મતલબ શું થાય? પૂજા કરવાનું સ્થળ. ચૈત્યનો મતલબ શું થાય? પૂજા કરવાનું સ્થળ. તો પૂજા કરવાના સ્થળને પ્રાર્થના ખંડ નથી કહી રહ્યા આપણે? કહી રહ્યા છે ને? તો આન્સર શુડ બી એ. અગેન આગળ જોઈશું. બિહારમાં આજીવિકા સંપ્રદાયની ગુફાઓ, બરહુ તથા સાંચીના સ્તૂપોની કલામાં ખાલી જગ્યા કલાની ઉત્કૃષ્ટ કલા નમૂના પ્રાપ્ત થયા છે. કોના? સીધી વસ્તુ છે, આંખો બંધ કરીને કરી દેવાનું. શું? તો કે મૌર્ય. કારણ કે આ 3 જે મોન્યુમેન્ટ છે એ કોની સાથે જોડાયેલા છે? મૌર્ય સાથે જોડાયેલા છે. આગળ વાત કરીશું. 11 માથાવાળા જે બોધિસત્વ છે એમને દર્શાવતી પથ્થરમાં બનેલી બૌદ્ધ ગુફા, કઈ બૌદ્ધ ગુફામાં મૂર્તિ બની છે? 11 માથાવાળા બોધિસત્વ દર્શાવતી પથ્થરમાં બનેલી બૌદ્ધ ગુફા ક્યાં આવેલી છે? કઈ જગ્યા પર આવેલી છે? કાન્હેરી. કાન્હેરી નામની જગ્યા પર આવેલી છે કાન્હેરી ગુફા. આ કાન્હેરી ગુફામાં 11 માથાવાળા બોધિસત્વ કોણ? તો કે અવલોકિતેશ્વર. અવલોકિતેશ્વર જે છે, અવલોકિતેશ્વરની આગળ શું જોવા મળે છે? ઇમેજ જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું. ઇલોરાના શૈલગૃહમાં ચૈત્ય ઘાટની એકમાત્ર ગુફા છે જે હાલમાં ખાલી જગ્યા કહે છે. મેં તમને કશે પંચવટી નામ નથી કીધું, પાલવ નામ નથી કીધું, મૈત્રેય નથી કીધું, પરંતુ વિશ્વકર્મા ગુફા વિશે મેં તમને કીધું હતું. મેં તમને એવું કીધું વિશ્વકર્માની જે ગુફા છે ઇલોરાની એકમાત્ર ચૈત્ય, એના વિશે આપણે ચર્ચા કરી હતી. બરાબર છે, ત્યાં આપણે ગૌતમ બુદ્ધની મૂર્તિ પણ જોઈ હતી. મૂર્તિ જોઈ એટલે સીધી વસ્તુ મહાયાન મનમાં આવે. મૂર્તિ જોઈ એટલે સીધું આવું જોઈએ મનમાં, મહાયાન છે. ડન છે? ચલો આગળ જઈએ. અજંતાની ગુફાઓ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પહાડ કોતરીને 26 ગુફાઓ બનાવવામાં આવી હતી. બરાબર, આંકડો જુઓ, આંકડો 26 હતી. અજંતાની ગુફા 26 છે? નહીં, અજંતાની ગુફા 29 છે. અજંતાની ગુફા કેટલી છે? 29 છે. જ્યાં એક દેખાય એને ચેકડો માર દો. આ નહીં આવે, આ નહીં આવે, કઈ એક તો સીધું ખોટું દેખાય છે. આન્સર શું આવશે? આ એક તો અહીંયા બી છે, અરે આન્સર સીધો આવી ગયો. 2 અને 3. બરાબર, 2 અને 3 સાચા છે. જોઈ લઈએ. આ ગુફા ચિત્રો જુદા જુદા સમયે બનાવેલા છે. ઓફકોર્સ જુદા જુદા સમયે બનાવેલા છે. અગર એવું લખ્યું હોત ને કે આ ચિત્રો એક જ સમયના છે, બરાબર, તો આ એક્સ્ટ્રીમ સેન્ટેન્સ થઈ ગયું કહેવાય. કારણ કે અગર એક ચિત્ર કોઈ પણ અગર વર્ષ 1.5-2 વર્ષ પછી પણ પડ્યું તો બી એને એક જ સમયના બનેલા ના કહી શકો તમે. તો એવા એક્સ્ટ્રીમ સેન્ટેન્સ તો લગભગ 99.99% ખોટા જ હોય છે. પરંતુ આ એક્સ્ટ્રીમ સેન્ટેન્સ સીધું કહે છે કે જુદા જુદા સમયના બનેલા છે, તો આ સાચું છે. ગૌતમ બુદ્ધના જન્મના ચિત્રો, મહાભિનિષ્ક્રમણ, મહાપરિનિર્વાણના દ્રશ્યો પર બતાવવામાં આવ્યા છે. યસ, સમજો છો? બરાબર છે. તો આન્સર શુડ બી 2 and 3. પછી શું છે? અજંતાની ગુફા વિશે. અગેન અજંતા બહુ વાલી લાગે છે, જીપીએસસી વારંવાર પૂછે છે. અજંતાની ગુફાઓ સહ્યાદ્રીની ટેકરીઓના વાઘોર નદી પર આવેલી છે. યસ, સાચું છે. અજંતાની ગુફાઓ સાતવાહન અને વાકાટકના શાસન દરમિયાન ખોદવામાં આવી હતી. યસ, આ પણ સાચું છે. તો આન્સર શું આવશે? 1 અને 2 બંને આવશે. ડન છે? ડિસ્કસ કર્યું ને આપણે અજંતાની ગુફા. યે રહા અજંતાની ગુફા. સાતવાહન, ટકાટક ગુપ્તા દેખાય છે. તો
ચલો યુપીસી 2015નો ક્વેશ્ચન છે, પ્રાચીન ભારતીય ગુફા સ્થાપત્યની વિશેષતાઓ અને તેના ધાર્મિક મહત્વની ચર્ચા કરો. એક માત્ર પ્રશ્ન આ એરિયામાંથી બની શકે, એ આજ બની શકે એમ છે, બરાબર. ગુફા વિશે અગેન ફરી જ્યારે મેઇન્સ પ્રશ્ન આપું છું ત્યારે હું કહું છું કે તમારા આન્સરમાં એક તો ઇન્ટ્રો હોવું જોઈએ, એક તો બોડી હોવી જોઈએ, અને લાસ્ટ શું હોવું જોઈએ? બોડી હોવી જોઈએ, અને લાસ્ટ શું હોવું જોઈએ? કન્ક્લુઝન હોવું જોઈએ. લાસ્ટ શું હોવું જોઈએ? કન્ક્લુઝન હોવું જોઈએ. ઇન્ટ્રો હોવી જોઈએ, બોડી હોવી જોઈએ, અને લાસ્ટમાં શું હોવું જોઈએ? કન્ક્લુઝન હોવું જોઈએ. તો આપણો ઇન્ટ્રો શું બની શકે અહીંયા આગળ? આપણો ઇન્ટ્રો શું બની શકે? થોડો વિડીયો પોઝ કરો અને જાતે લખો. હું તમને ખાલી આઈડિયા આપું છું. અગેન હું ખાલી તમને આઈડિયા આપું છું તમારે કેવી રીતે લખવાનું છે. હું તમને લખીને નહીં આપું, તમારે તમારી જાતે લખવાનું છે એ વસ્તુ. ઇન્ટ્રોની અંદર તમે શું લખી શકો? તો ભાઈ તમારે ગુફાની તારીફ કરવાની છે, બરાબર. ગુફાની શું કરવાની છે? તારીફ. અહીંયા હું તમને ટ્રીક આપું છું કે હિસ્ટ્રી છે, કલ્ચર છે, આ બધી વસ્તુમાંથી પ્રશ્ન પૂછાય ને, તો અગર કોઈ રાજા વિશે પૂછાયું છે, કોઈ સમયગાળા વિશે પૂછાયું છે, તો 99% કેસમાં શું કરવાનું ખબર છે? તારીફ જ કરવાની. કે ભાઈ ગુફા છે, ઓ આટલી સારી છે, સ્તંભ છે, ઓ આટલા સારા છે, મંદિર તો કે આટલું સારું, ઉત્તમ નમૂનો, આમ તેમ, સમજો છો? તો એ રીતે શું કરવાનું? પહેલાં તો ઇન્ટ્રોડક્શન હંમેશા તારીફવાળું જ બનાવવાનું આપણે. પછી આપણે બોડીમાં જઈશું, બરાબર. બોડીમાં આપણને શું લખવાનું છે? તો આપણે પ્રશ્નનો મુખ્ય ભાગ આવી ગયો, પ્રાચીન ભારતીય ગુફા સ્થાપત્યની વિશેષતાઓ. બોડી સૌથી પહેલાં સીધી બાતનો બકવાસ એવું જ કરે છે લોકો. સીધું શું કહી દીધું? વિશેષતા કહી દો ભાઈ. કહી દીધી વિશેષતા આપણે, બરાબર, કે રોકકટ ગુફા છે, અલગ અલગ ધર્મો સાથે જોડાયેલી ગુફાઓ મળે છે, જુઓ, બરાબર. આપણે બધી શું કરીશું? એની વિશેષતાઓ વિશે વાત કરીશું, અને પછી એના ધાર્મિક મહત્વ વિશે વાત કરીશું, બરાબર છે. તો અંતે શું કરીશું? એના ધાર્મિક મહત્વ વિશે વાત કરીશું કે કઈ રીતે ધાર્મિક તત્વો જોડાયેલા છે. એમાં આપણે બૌદ્ધ ગુફાની વાત કરીશું, એમાં આપણે જૈન ગુફાની વાત કરીશું, એમાં આપણે હિન્દુ ગુફાની વાત કરીશું, પ્લસ એમાં આ ત્રણેયનું સમન્વય ધરાવતી ગુફાની વાત કરીશું. સમજો છો? તો આના વિશે આપણે શું કરવાની છે? ચર્ચા કરવાની છે. અને અંતે તમારે શું લખી દેવાનું છે? કન્ક્લુઝન. અંતે તમારે શું લખી દેવાનું છે? કન્ક્લુઝન. સમજો છો? કન્ક્લુઝન ઓલવેઝ તમારું કેવું હોવું જોઈએ? તો કન્ક્લુઝન તમારું ઓલવેઝ એવું જ હોવું જોઈએ કે ભાઈ આ વસ્તુની હાલમાં શું મહત્વ છે, સમજો છો? આ વસ્તુનું ઓવરઓલ શું ઇમ્પોર્ટન્સ છે એ તમે ઇન્ટ્રોડક્શનમાં બતાવી દીધું. હવે આજનું જો સિગ્નિફિકન્સ છે, આજ શું એનું સ્થાન, હાલમાં કયું એનું સ્થાન છે, એ તમારે શામાં લખી દેવાનું? કન્ક્લુઝનમાં લખી દેવાનું. ડન છે? ચલો, તો આ થઈ ગયો ક્વેશ્ચન, બરાબર છે. થોડુંક વિચારીને વિશેષતા અને ધાર્મિક મહત્વ લખી લો, અને તોય પ્રશ્નમાં કશી ખબર ના પડે તો કમેન્ટમાં લખીને આપો કે મેડમ આ પ્રશ્નમાં અમને કશી ખબર ના પડી, એમને નથી ખબર પડતી, તો પછી હું તમને મોડેલ આન્સર પ્રોવાઈડ કરીશ. બટ સ્ટીલ હું તમારી પાસે એ જ ઉમ્મીદ રાખું છું કે તમે તમારી જાતે કરો આ વસ્તુ. ચલો આગળ આપણે, ઓકે ડન. તો આ હતું આપણું કેવ આર્કિટેક્ચર. બહુ ડિટેલમાં આપણે કર્યું. મને નથી લાગતું કે ડિટેલમાં તમને યુટ્યુબ પર કોઈ પણ જગ્યા પર મળે. આ તમને TCSI જ આપી શકે છે. તો ઉમ્મીદ કરું છું અગર લેક્ચર પસંદ આવ્યું હોય તો લાઈક કરો એને, બરાબર. હોઈ શકે તો શેર બી કરો એને, અને કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને પૂછો, અમે તમને જવાબ આપીશું. અને નેક્સ્ટ હવે એક નવી ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને જલ્દી આવીશું તમારા સમક્ષ. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.